ગુડ મોર્નિંગ, સ્વાગત છે આપનું ઓપનિંગ કેપિટલમાં. હું યશ આપની સાથે. આટલા દિવસોની મજબૂતી બાદ ફાઇનલી થોડા ઘટાડાના સંકેતો તમને મળી રહ્યા છે. 60 પોઈન્ટ આસપાસનો ઘટાડો છે. મામૂલી ઘટાડા સાથે ખુલીશું, પણ આપણે તો રેકોર્ડ હાઈસ પર રેકોર્ડ હાઈસ બનાવી રહ્યા છીએ, તો આ બધી જ સ્થિતિને ખાસ આપણે સમજવાની રહેશે. પ્લસ જે ઇન્ટરનેશનલ માર્કેટ્સમાં થોડું ટેન્શન આવ્યું છે તેને પણ સાથે સાથે સમજીશું. તો બધું જ સમજવાનું છે, પણ પહેલાં હેડલાઇન્સ તો જોઈ લઈએ. આ હેડલાઇનના પ્રાયોજક છે ચારુસેટ યુનિવર્સિટી. ચૂઝ ચારુસેટ, ચૂઝ સક્સેસ. ગ્લોબલ બજારથી નબળા સંકેતો. ગઈકાલે અમેરિકી બજારમાં ડાઉ ફ્લેટ, નાસ્ડેકમાં 0.5% તેજી સાથે કારોબાર. જોકે યુએસ ફ્યુચર્સમાં 0.5% ઘટાડો. ગિફ્ટ નિફ્ટી 75 અંક નીચે. ભારતીય બજારમાં નબળા ઓપનિંગના સંકેતો. ડાઉ ફ્યુચર્સ 100 અંક નીચે. એશિયન માર્કેટ પણ નબળા જ ખુલ્યા. સીએસબી બેંકમાં બ્લોક ડીલ દ્વારા 9.75% હિસ્સો વેચશે એફઆઈએચ મોરિશિયસ. 595 કરોડ રૂપિયાની બ્લોક ડીલની સંભાવના. આર્શિયન કેમિકલમાં 818 કરોડના સોદા કરી શકે ઇન્ડિયા રિસર્ચ ફંડ અને પિરામલ નેચરલ રિસોર્સિસ. આજે બ્લોક ડીલની સંભાવના. માર્કેટ રેગ્યુલેટર સેબીની આજે બોર્ડ બેઠક. એફએન્ડોના નિયમોમાં બદલાવ સંભવ. ડી લિસ્ટિંગના નિયમોને સરળ બનાવવા પર થઈ શકે છે ચર્ચા. આવો સીધા જઈશું ઇન્ટરેક્ટિવ વોલ પર. સમજીએ ભારતીય માર્કેટ્સનું આજનું સેટઅપ. શું કહી રહ્યા છે, શું એક્શન પોસિબલ, શું થઈ શકે, બધા પર નજર કરતા પહેલા સ્વાભાવિક આપણે જાણીએ છીએ તે પ્રમાણે ગિફ્ટ નિફ્ટી તમને થોડા ઘટાડાના સંકેત આપી રહ્યું છે 60 પોઈન્ટ આસપાસ. રાઈટ. સો થોડા ઘટાડા બાદ હવે આજે શું થશે તે સમજવું જરૂરી છે. આપણે ગઈકાલે પણ રેકોર્ડ જોયા છે. 24,000 તરફ મીટ માંડીને બેઠા છીએ. 53,000 તરફ પણ બેંક નિફ્ટીની નજર છે. એ પહેલાં જેમ સિંહ જે છે તે છલાંગ ભરે એ પહેલાં એક ડગલું પાછળ જાય તેમ માર્કેટ શરૂઆતી તો ઘટાડાના સંકેત આપી રહ્યું છે. અમેરિકન માર્કેટ્સની નર્વસનેસની અસર ગિફ્ટ નિફ્ટીમાં પડી છે, એટલે તમને થોડો ઘટાડો જોવા મળી રહ્યો છે. અમેરિકામાં અચાનક જ થોડું બધું એકસાથે નેગેટિવ સમાચારો બહુ મોટા નથી, નાના છે, પણ ઘણા બધા એકસાથે આવી ગયા. બોન્ડ yieldsમાં પરિવર્તન છે, જેના કારણે થઈને થોડી અસર યુએસ ફ્યુચર્સમાં તમને જોવા મળી રહી છે, ડાઉ ફ્યુચર્સમાં. પણ ગિફ્ટ નિફ્ટીમાં જે ઘટાડો છે તે પછી આજે હવે ગઈકાલે જેમ મેમથ સ્ટોક્સ, પહેલાં પરમ દિવસે એચડીએફસી બેંક, આજે ગઈકાલે રિલાયન્સ, બધાની મૂવ પછી આજે શું થાય છે તે જોવાનું રહેશે. પણ આવો પહેલાં વિદેશી રોકાણકારોનું સેટઅપ શું બની રહ્યું છે તે તમને જણાવી દઈએ. ગઈકાલે કેશ માર્કેટમાં એફઆઈઆઈએ વેચવાલી કરી. તમે જુઓ છો તે પ્રમાણે અહીંયાથી ખાસ વિદેશી રોકાણકારોએ વેચવાલી કરી હતી. એટલે પરિસ્થિતિ જે છે તે બહુ જ રસપ્રદ છે. ગઈકાલે તમે જોયું કે રેકોર્ડ હાઈ બન્યા, પણ તેમ છતાં પણ તમને અહીંયા વિદેશી રોકાણકારો જે છે તે વેચતા જોવા મળશે કેશ માર્કેટમાં. તો જુઓ, સૌથી પહેલાં તમારા સ્ક્રીન પર આવે છે તે છે વેચવાલી કેશ માર્કેટમાં 3,535 કરોડ રૂપિયાની. હવે આ વેચવાલીને આપણે રેકોર્ડ હાઈઝના સમયમાં પણ જો કેશ માર્કેટમાં તેઓ વેચીને જતા હોય તો એ સમજવું પડે ખાસ. એમને શું કરવું છે તે સ્પષ્ટ થઈ રહ્યું છે. તેમને ક્લિયર કટ જે કંઈ પણ જૂના ઇન્વેસ્ટમેન્ટ છે કેશ માર્કેટમાં તેઓ વેચીને જઈ રહ્યા છે. ભારતીય માર્કેટ્સમાં હજુ પણ તેઓ લાઇટ વેટ રહેવાના મૂડમાં રેકોર્ડ હાઈસ પર તેઓની નફા વસૂલી જોવા મળે છે. સામે બહુ હેવી વેટ 5,000 કરોડ રૂપિયાની, 5,100 કરોડ રૂપિયાની ઇનફેક્ટ ડીઆઈઆઈઝની ખરીદદારી તમને જોવા મળી. તો આ સ્થિતિમાં તમે એ ખાસ ધ્યાન રાખો. અચ્છા, ઇન્ડેક્સ ફ્યુચર્સમાં શું થયું? ગઈકાલે એક્સપાયરી હતી. બેંક નિફ્ટીમાં 1,208 કરોડ રૂપિયાના ઇન્ડેક્સ ફ્યુચર્સ ખરીદવામાં આવ્યા. 1,700 કરોડ રૂપિયાના નિફ્ટીના ફ્યુચર્સ ખરીદવામાં આવ્યા અને ટોટલ 2,885 કરોડ રૂપિયાનું ઇન્ડેક્સ ફ્યુચર્સ એફઆઈઆઈસ ખરીદીને ગયા છે. સામે ફિન નિફ્ટી, મિડ કેપ, આ બધામાં તેઓ લાઇટ વેઇટ હતા. કંઈ ખાસ એક્શન નથી. એટલે ટોટલ જે 2,885 કરોડ છે આ બધું મળીને જ તમને નેટ લોંગ સાઇડ પર જોવા મળે છે. પણ આ રોલઓવર એક્ટિવિટીઝ હોય છે, એટલે બહુ વધારે મહત્વ ન આપતા અને આગળ પછી આપણે ખાસ સમજીશું. પણ અત્યારની સ્થિતિ આ પ્રમાણે. હવે તમે જુઓ અહીંયાથી ખાસ આ ઇન્ડેક્સ ઓપ્શન્સનો આંકડો. એફઆઈઆઈ 2ની ઇમેજ હું તમારા સ્ક્રીન પર લાવીશ. 8,272 કરોડ રૂપિયાના ઇન્ડેક્સ ઓપ્શન્સ તેઓ વેચીને ગયા. જુઓ, આ છે 8,272 કરોડ. હવે બ્રેકઅપ શું છે તે તમે અહીંયાથી ખાસ જુઓ. 4,000 કરોડ રૂપિયાના
તેઓ નિફ્ટીના ઓપ્શન્સ વેચીને ગયા છે અને 6,000 કરોડના જે એક્સપાયરીનો દિવસ હતો બેંક નિફ્ટીના તેઓ ઓપ્શન્સ વેચીને ગયા છે. એટલે આ સ્થિતિમાં તમને ખાસ સામે ઓપ્શન્સ ફિન નિફ્ટીના તેઓ તાજી ખરીદદારી કરીને ગયા છે 1719 કરોડ રૂપિયા આસપાસ, કેમ કે મંથલી એક્સપાયરી થઈ ગઈ, બધું સેટલ થઈ ગયું. એટલે આ પરિસ્થિતિ 32 કરોડના તેઓ મિડ કેપ સિલેક્ટ ખરીદીને ગયા છે અને 1 કરોડ આસપાસના તમને અહીંયાથી નેક્સ્ટ 50ના તેઓ ઓપ્શન્સ ખરીદીને ગયા હોય તેવી સ્થિતિ બની છે. આ આંકડો ખાસ જુઓ, સ્ટોક ફ્યુચર્સ 6,486 કરોડ રૂપિયાની જબરદસ્ત ખરીદદારી કેશ માર્કેટમાં તેઓ વેચે છે, જુઓ તમે. અને સામે સ્ટોક ફ્યુચર્સ તેઓ ખરીદીને જઈ રહ્યા છે. ગઈકાલે રિલાયન્સમાં બહુ મોટી તેજી હતી, એક આંકડો તમને અહીંયા જોવા મળી રહ્યો છે. અને તમે સ્ટોક ઓપ્શન્સમાં પણ નજર કરો, 816 કરોડ રૂપિયા આસપાસ મને લાગે છે કે તેમને પુટ ખરીદ્યા હોય હેજિંગ માટે થઈને તેવી સ્થિતિ, કેમ કે અહીંયા પણ રોલઓવર એક્ટિવિટીઝ ભરપૂર છે અત્યારે. એટલે આ આંકડાને પણ કેટલું મહત્વ આપવું તે આગળ આપણે સમજીશું. પણ હા, સ્થિતિ તમને ક્લિયર કટ આ પ્રમાણે જોવા મળી રહી છે. તો ઓવરઓલ તમે જુઓ છો કે વિદેશી રોકાણકારો જે છે તે કેશ માર્કેટમાં હજુ પણ વેચીને જઈ રહ્યા છે. હવે તમે આવો નિફ્ટીના ડેઇલી ચાર્ટ્સ પર. હજુ કેશ માર્કેટમાં જો વિદેશી રોકાણકારો વેચે છે, સામે ઓપ્શન્સ અને ફ્યુચર્સમાં તમને જોવા મળે છે થોડી લોંગ સાઇડની પોઝિશન છે. તો ડેઇલી ચાર્ટ્સ પર શું થયું? ડેઇલી ચાર્ટ્સ પર ગઈકાલે આપણે રેકોર્ડ બનાવ્યા અને રેકોર્ડ બનાવ્યા બાદ તમને 24,000થી થોડા નીચેની તરફથી ફરી એકવાર થોડું દબાણ આવતું જોવા મળ્યું. પણ સારી વાત એ છે કે જે પરમ દિવસના એક કારોબારી સેશન હતા તે બાદ આપણે તેજી જે છે તે જાળવી રાખી છે. તમારી 10 દિવસની EMA પહેલાં તો ક્યાં છે જોઈ લો તમે, 23,526 પર તમારો પહેલો પ્રાઇમરી સપોર્ટ થાય, આ છે 23,500. તમારો ક્લોઝ છે 23,868નો અને ઓલમોસ્ટ 900 આસપાસથી સમજો કે તમને વેચવાલી આવે છે. 24,000નું એક હર્ડલ બને છે. આજે તમે થોડા ઘટાડા સાથે ખુલો છો, 868થી સમજો કે 800 આસપાસનું તમારું ઓપનિંગ થાય, 23,800 આસપાસ. ગઈકાલે રિલાયન્સની ખરીદદારી હતી, HDFC બેંકની પરમ દિવસે હેવી ખરીદદારી હતી, જે બધાને કારણે નિફ્ટી આટલો સરસ ચાલી રહ્યો છે. અને તમારો અલ્ટિમેટ જે સપોર્ટ બને છે તે 23,600નો, ત્યાંથી ઉપર નીકળી રહ્યા છો તમે અને હોલ્ડ કરી રહ્યા છો. સો હજુ પણ એ 23,600નો પ્રાઇમરી સપોર્ટ તમે ખાસ ધ્યાન પર રાખો. આજે ઘટાડામાં ખુલીએ છીએ, જેટલા પણ ઘટાડે ખુલીએ છીએ, એક વખત બાય ઓન ડિપ્સની ઓપોર્ચ્યુનિટી તમે જરૂર જોઈ શકો, કારણ કે રેકોર્ડ હાઈઝ બનાવી રહ્યા છે માર્કેટ્સ. હજુ પણ કમ્ફર્ટમાં તો છે જ, કોઈ ટેન્શન તો નથી જ. અને DIs વારંવાર ખરીદવા આવી પણ જાય છે. એટલે એ રીતે પણ જો ઘટાડો આવે તો તમે બાય ઓન ડિપ્સની ઓપોર્ચ્યુનિટી અહીંયાથી જોઈ શકો, કેમ કે ક્લિયર કટ સેલિંગની તો કોઈ સ્ટ્રેટેજી અહીંયાથી બનતી જ નથી. તમે ખાલી કેન્ડલ જ જોઈ લો તમે. સો આવી સ્થિતિમાં બાય ઓન ડિપ્સની રણનીતિ બને. ઉપર ક્યાં નફો વસૂલી કરવી? તો એક વખત 23,900 આસપાસ તમે જો ઘટાડે ખરીદો છો, 800, 750 જે કંઈ પણ મળે ત્યાં આગળ, તો તમને 900 આસપાસ એક વખત જગ્યા બની જશે. કારણ કે 24,000 પર બહુ મોટું રાઇટિંગ ઊભું છે, એટલે આ સ્થિતિમાં એ રિસ્ક બની જાય છે. એટલા માટે 24,000 સુધી રાહ ન જોવાની સલાહ એક વખત. હા, લોંગ ટર્મ પોઝિશનલી જેમણે હોલ્ડ કરી રાખ્યું છે, 24,000 એક વખત આવી જશે તે વાત પાકી છે, જે પ્રકારનું મોમેન્ટમ છે તેને જોતા. એટલે 24,000 આવવામાં કોઈ ટેન્શન નથી. પણ ઘટાડો મળે તો એક વખત બાય ઓન ડિપ્સની રણનીતિ રાખો ઇન્ટ્રાડે પર્સપેક્ટિવથી, તો તે વધારે યોગ્ય અહીંયાથી રહેતું જોવા મળી રહ્યું છે. સપોર્ટ તમારો 526 અને 600 છે, 23,600 ખાસ એક વખત ધ્યાન પર રાખવાનું રહેશે આપણે. તો આ પરિસ્થિતિ ફોકસમાં રાખીએ. આવો હવે 15 મિનિટના ચાર્ટ પર. 15 મિનિટના ચાર્ટમાં શું થઈ રહ્યું છે? ગઈકાલે બહુ સરસ તેજી થેન્ક્સ ટુ રિલાયન્સ અગેન અહીંયાથી જોવા મળી. પહેલી કેન્ડલ તમારી બની તે આ હતી, રાઈટ. સો હવે પહેલાં થોડી નર્વસનેસ બાદ આપણે સરસ મજબૂતી જોઈ. જે કોઈ પણ વેચવાલીના એફર્ટ્સ આવતા હતા એ બધા ખરીદદારીમાં પરિણમ્યા અને આ બધી સ્થિતિમાં તમે જુઓ છો નેટ સારી તેજી તમને અહીંયાથી ખાસ બનતી જોવા મળી. પછી થોડું કન્સોલિડેશન અગેન વેચવાલી આવી છે, તો પણ ખરીદદારી યથાવત હતી અને છેલ્લે તમે અહીંયા રેકોર્ડ બનાવી દીધા, જે હતા ઓલમોસ્ટ 900ના, 23,900. પણ પછી આગળ સફળતા ન મળી. કારણ છે 24,000 પર જબરદસ્ત રાઇટિંગ. આજે એક વખત ટાર્ગેટ કરવાની કોશિશ માર્કેટ જરૂર કરશે. આટલા સમયથી પેટર્ન ચાલે છે, જે હાઈએસ્ટ ઓઆ હોય, ઓપન ઇન્ટરેસ્ટ હોય છે, તેની એક વખત ટાર્ગેટ તો કરે જ છે. એટલે 24,000 એક વખત આવવાના પૂરા ચાન્સ છે. પણ તમને થોડો ઘટાડો મળશે. ક્યાં તમે ખુલશો? લગભગ આ જ લેવલની આસપાસ. એટલે હજુ પણ થોડો ઘટાડો આવી જાય તો તમે 23,750 આસપાસ 15 મિનિટના ચાર્ટના હિસાબથી ખરીદી શકો છો. આ જે લેવલ બને છે તમારું પર્ટિક્યુલરલી 23,700નું બને છે. આ છે 50 દિવસની EMA તમારા 15 મિનિટના ચાર્ટના હિસાબથી. સો 23,750 એક વખત બાઇંગ માટે પરફેક્ટ જગ્યા છે તેવું આપણે ગણી શકાય. અને 23,600 મેં ડેઇલી ચાર્ટ્સના હિસાબથી પણ તમને કહ્યું તો 23,600, 23,750 બે જગ્યા પરફેક્ટ બને છે. તમારો મેઇન સપોર્ટ 550 આસપાસ છે, જે આપણે વાત કરી હતી ડેઇલી ચાર્ટ્સ પર. તો આ સ્થિતિમાં 750 પર બાય કરો, ઉપર 900-920 આસપાસ તમે પ્રોફિટ બુક કરી લો. તે સ્થિતિ પણ અહીંયાથી ખાસ બની રહી છે, તો ધ્યાન રાખો. છેલ્લે થોડું પ્રોફિટ બુકિંગ છે, પણ એને કંઈ બહુ વધારે મહત્વ ન આપી અને થોડો ઘટાડો આજે બને છે, તો ત્યાં બાય ઓન ડિપ્સની ઓપોર્ચ્યુનિટી. હવે તમે આવો અહીંયાથી ઓપન ઇન્ટરેસ્ટ પર. ઓપન ઇન્ટરેસ્ટમાં શું થઈ રહ્યું છે? 24,000 મેં જેમ કહ્યું બહુ મોટું રેઝિસ્ટન્સ તમારા માટે છે. કેટલા સ્ટ્રાઇક પ્રાઇસ પર તમે ઓપન ઇન્ટરેસ્ટ જુઓ છો? ઓલમોસ્ટ 1,30,00,000.
આ છે તમારા અહીંયાથી કોલ, રાઈટ. હવે સપોર્ટ મેઇન ક્યાં છે તમારો? મેઇન સપોર્ટ આમ તો 23,000 છે, પણ અહીંયા તમે જુઓ છો આ 23,500 પર બહુ જ સરસ સપોર્ટ બનતો જોવા મળી રહ્યો છે. ગઈકાલે તમને યાદ હોય તો બેંક નિફ્ટીમાં એક્સપાયરી હતી, આપણે ઘટાડો આવતા જોતા હતા, પણ 200-300 પોઈન્ટના ઘટાડામાં ફરી જબરદસ્ત બાઇંગ આવી જ જતું હતું. એવી રીતે નિફ્ટી પણ આજે 60 પોઈન્ટ ઘટે છે, મેક્સિમમ 100-120 પોઈન્ટ્સ આસપાસ ઘટે, એટલે બાઇંગની પૂરી ચાન્સીસ એક વખત તમે જોઈ શકો. તો તમારો ક્લોઝ છે 868નો, મેક્સિમમ તમે 700-650 સુધી આવશો, તુરંત બાઇંગ આવવાના પૂરા ચાન્સ છે. એટલે એક વખત ઘટાડે બાઇંગ ઓપોર્ચ્યુનિટી તમારા માટે બને જ છે, કેમ કે 700નો તમે સપોર્ટ જુઓ અહીંયાથી ઓલમોસ્ટ 80 લાખ આસપાસના પુટ છે, અહીંયા પણ 80 લાખ આસપાસના પુટ છે 600 પર. તો 600 અને 700 બે સારા સપોર્ટ છે, અને ઉપરની તરફ તમે જુઓ છો તે 24,000 પર મેજર રેઝિસ્ટન્સ. એટલે જ હું 900-950 આવે તો પ્રોફિટ બુક કરી લેવાની સલાહ આપું છું. રિસ્ક બહુ લેવું નથી, કારણ કે માર્કેટ જે છે તે એક્સપાયરીના દિવસમાં છે, બંને તરફી કંઈ પણ પોઝિશન્સ બની શકે છે. નો ડાઉટ આપણે તેજીના માર્કેટમાં છીએ, પણ તેમ છતાં પણ સમય પર નફા વસૂલી કરવી જરૂરી બને. બેંક નિફ્ટીની વાત કરીએ. ગઈકાલે નિફ્ટી કરતાં બેંક નિફ્ટી થોડો ઠંડો હતો, કારણ કે રિલાયન્સ પર બધાનું ફોકસ હતું. તો બેંક નિફ્ટીમાં શું થયું જુઓ. ગઈકાલે ડેલી ચાર્ટ્સ પર સરસ મજબૂતી હજુ પણ યથાવત હતી, નવા રેકોર્ડ ડેફિનેટલી આપણે બનાવી દીધા. આ સ્થિતિમાં તમે જુઓ છો જે ઉપરની તરફ હવે 53,000 જે છે તે એક નાનકડું રેઝિસ્ટન્સ બની રહ્યું છે. સો 53,000 પર તમે અટકી રહ્યા છો. નીચે તમારો સપોર્ટ આપણે વાત કરીએ હતી એ 52,000 હજુ પણ ઇન્ટેક્ટ છે. જેટલા પણ ત્યાંથી નજીક આવીએ છીએ ખરીદદારીના પૂરા ચાન્સ બનશે. ગઈકાલે તમને યાદ હોય તો 52,500 આવ્યું નહોતું, અને ત્યાંથી પછી ફરી કંઈક ખરીદદારી તમને આવતી જોવા મળી હતી. 52,300 સુધી આપણે આવ્યા, ત્યાં 350 આસપાસથી ફરી એકવાર ખરીદદારી આવતી જોવા મળી. તો આવી સ્થિતિમાં તમે ધ્યાન રાખો, 500 આસપાસ જેટલા નજીક આવો છો ખરીદદારીના ચાન્સ છે. હજુ પણ બસ એક જ તકલીફ છે કે આ જે સપોર્ટ છે તમારા તે બહુ દૂર છે. તમારા સપોર્ટ જે છે તે છેક તમને અહીંયાથી જોવા મળે છે 51,437 પર છે, અને મને એ થોડું ડિસ્કમ્ફર્ટ આપી રહ્યું છે. બેંક નિફ્ટીના સપોર્ટ બહુ જ દૂર છે. હવે આ એક વખત સપોર્ટ ન ગણીએ તો પણ તમારા જે છેલ્લે સુપર ટ્રેન્ડ તૂટ્યા એ 52,000ના લેવલ છે, થોડા નજીક છે. એટલે એક વખત એટલીસ્ટ એને સપોર્ટ તરીકે તમે માનો તો 52,500 આસપાસ 52 ડિપ્સ એક વખત તમે કરી શકો છો. પણ નિફ્ટી પર આજે વધારે ફોકસ લેશે મને એવું લાગે છે, એમ કે ગઈકાલે પણ હતું, અને હવે જે રોલઓવર એક્ટિવિટીઝ છે તે પણ તમને રસપ્રદ રહેતી જોવા મળશે. તો આ પરિસ્થિતિ. આવો 15 મિનિટના ચાર્ટ જોઈ લઈએ. 15 મિનિટના ચાર્ટના હિસાબથી તમને જોવા મળશે કે જે ખરીદદારીની શરૂઆત થઈ હતી પર્ટિક્યુલરલી, અને ત્યારબાદ તમે જુઓ ઉપલા સ્તરોથી પ્રોફિટ બુકિંગ પણ સાઇઝેબલ આવ્યું છે. આ દિવસની શરૂઆત થઈ તમારી અહીંયા આગળ, રાઈટ. હવે સૌથી પહેલાં તો તમને સેલિંગ જ આવતું જોવા મળ્યું. જે પ્રકારે નિફ્ટીમાં તેજી હતી બેંક નિફ્ટીમાં નહોતી, તે તમે જુઓ. આજે પોસિબલ છે આ જ પ્રકારે ફરી એકવાર શરૂઆતમાં ઘટાડો આવે તો સપોર્ટ એરિયાથી ગઈકાલે ક્યાંથી ખરીદદારી આવી હતી ઓલમોસ્ટ 52,400-350 આસપાસથી, અને પછી 500ને બહુ સરસ રીતે આપણે કવર કરી ગયા હતા. એટલે આ પરિસ્થિતિના હિસાબથી તમે જુઓ તો અહીંયા પછી જે રેકોર્ડ હાઈ બનાવવાની જે 2 અટેમ્પ્ટ થઈ પછી કન્સોલિડેશન હતું. સો આ જ સ્થિતિમાં આજે ફરી એકવાર 300-400 આસપાસ આવીએ તો પછી ફરી ખરીદદારીની જગ્યા બને છે, કારણ કે આ જે સાઇઝેબલ સેલિંગ આવ્યું છે ત્યાં 500 આસપાસથી સપોર્ટ આવી જાય છે, અને આ તમારી જે 50 દિવસની EMA છે તે બને છે 548 આસપાસ. સો 52,548 આસપાસ 52 ડિપ્સની રણનીતિ તમે અહીંયાથી ક્લિયર કટ રાખી શકો તેવું આપણને સ્પષ્ટ જોવા મળી રહ્યું છે. તો આ ખાસ 15 મિનિટના ચાર્ટના હિસાબથી પણ તમે જુઓ 52 ડિપ્સની રણનીતિ બેંક નિફ્ટી માટે 500 એક સારી જગ્યા બને તે સ્પષ્ટ જોવા મળી રહ્યું છે આપણને. હવે તમે આવો અહીંયાથી ઓપન ઇન્ટરેસ્ટ પર. આ નવી જે સિરીઝ છે આગામી તેમાં કઈ રીતે ડિસ્ટ્રીબ્યુશન જોવા મળી રહ્યું છે. ઓપન ઇન્ટરેસ્ટમાં તમને જોવા મળશે કે જે આ મેજર ચેલેન્જ બને છે તે છે 53,000, રાઈટ. 53,000 પર તમે જુઓ છો ઓલમોસ્ટ અહીંયાથી 1.5 લાખ આસપાસ, એટલે કે તમે ગણો તો 15 લાખ આસપાસનું તમને ઓપન ઇન્ટરેસ્ટ જોવા મળે છે કોલમાં. પુટ કેટલા છે? ઓલમોસ્ટ 10 લાખ આસપાસના તમને પુટ જોવા મળી રહ્યા છે. સો 10 વર્સિસ 15ની ફાઇટ અહીંયાથી ખાસ ચાલતી જોવા મળી રહી છે. એટલે અત્યારે કોલ રાઇટર્સ હાવી થઈ ગયા છે. આટલો ગેપ તમે અહીંયાથી ખાસ જુઓ છો. સો તમારું મેજર રેઝિસ્ટન્સ 53,000 હજુ પણ છે, અને ખુલતા બજારે તો તમે 53,000 ટાર્ગેટ નહીં કરો તેવું લાગે છે. સપોર્ટ તમને મેં જે વાત કરી 500 આસપાસથી એક વખત તમે બાઇંગની કોશિશ કરો. ફરી એકવાર ચાન્સ છે કે આજે છેલ્લું થોડું મચક મૂકી દીધી, 988 સુધી ગયા હતા 53,000ને બદલે, તો એ 988 આસપાસનું રેઝિસ્ટન્સ ક્રોસ કરવા 53,000 તો એક વખત આવવાના ચાન્સ છે. પછી આગળ હર્ડલ પણ નથી, એટલે જોઈએ. ગઈકાલે એડિશન પણ અહીંયા કોલના વધારે થયા હતા પુટ કરતાં, અને અહીંયા પુટમાં સારું એડિશન તમને 52,500માં જોવા મળે છે. સો એટલીસ્ટ 52,500 એક વખત ટકાવી રાખે તો પછી તેજીના ચાન્સ છે, ના આવે તો પછી સીધા 52,000 પર જવાના પણ ચાન્સ બની રહ્યા છે. કેમ કે ગુરુવાર છે, એક્સપાયરી છે, તો આજના દિવસે મે બી પોસિબલ છે નિફ્ટીની એક્સપાયરી છે, પણ હા બેંક નિફ્ટીમાં પણ તેની રિપલ ઇફેક્ટ જરૂર આવતી તમને જોવા મળી શકે. તો આ સ્થિતિ ખાસ ધ્યાન પર રાખો.
તો વાત કરીએ આપણે નિફ્ટી બેંક નિફ્ટી બંનેની સેટઅપ ક્લિયર કટ છે. બાય ઓન ડિપ્સની રણનીતિ હજુ પણ યથાવત રાખો, કેમ કે ભારતીય માર્કેટ્સમાં જો વિદેશી રોકાણકારોને ન ખરીદવું હોય તો પણ કોઈ વાંધો નહીં. સ્થાનિક રોકાણકારો તો ખરીદદારી કરવા માટે આવી જ રહ્યા છે તેવું આપણને અત્યારે તો સમજવા મળી જ રહ્યું છે. તો એક વિરામનો સમય થઈ ગયો છે. બ્રેક બાદ મારા સહયોગી યોમિક આપણી સાથે જોડાશે, આપણા એક્સપર્ટ્સ આપણી સાથે જોડાશે. ચર્ચા કરીએ એમના બધાની સાથે, માર્કેટનું સેટઅપ સમજીએ. બ્રેક બાદ. તો વિરામ બાદ આપનું સ્વાગત છે. આગળ વધીએ. ભારતીય માર્કેટ્સ ઓવરઓલ હજુ પણ 61 પોઈન્ટનો ઘટાડો, 57 પોઈન્ટનો ઘટાડો બતાવે છે, એટલે 5% આસપાસની વેચવાલી સાથે ખુલીશું તેવું લાગી રહ્યું છે. આગળ વધીએ. આપણી સાથે કુંવરજી ગ્રુપના રવિ દિયોરા જોડાઈ રહ્યા છે. રવિ, સ્વાગત. સૌથી પહેલાં તો ગુડ મોર્નિંગ. એક્સપાયરીનો દિવસ, મંથલી એક્સપાયરી. આપણે જોયું કે આટલા દિવસોથી ના કરતાં વિદેશી રોકાણકારોએ થોડું ખરીદી લીધું, પછી ગઈકાલે ફરી એકવાર તેમના તરફથી વેચવાલી આવી. હવે ડીઆઈએસ એમ કહે છે કે તમારે વેચવું હોય તો કંઈ વાંધો નહીં, અમે ખરીદી લઈશું. અને પછી છેલ્લે કંઈ નહીં તો જે રિલાયન્સની એક મચક બાકી હતી, તો રિલાયન્સમાં પણ જબરદસ્ત ખરીદારી આવી ગઈ. એચડીએફસી બેંક ચાલી ગયો, રિલાયન્સ ચાલી ગયો. અબ ક્યાં કરે? ગુડ મોર્નિંગ. ડેફિનેટલી માર્કેટમાં નોર્થવર્ડ ડિરેક્શનમાં તેજી થઈ રહી છે અને સેટઅપ એક ડિસ્ટ્રીબ્યુટેડ સેટઅપ ચાલી રહ્યું છે. આઈ થિંક જે થોડા દિવસ બેંકોએ માર્કેટની બાજુ સંભાળી, પર્ટિક્યુલર એચડીએફસી બેંક, આઈસીઆઈસીઆઈ બેંક, એક્સિસ બેંક, આ ત્રણેય બેંકો નીચે કમ્બાઈન તેજી છે માર્કેટને એક લેવલ સુધી પહોંચાડી ગઈ. ગઈકાલે થોડું બેંક નિફ્ટીમાં કન્સોલિડેશન હતું, કારણ કે લોઅર લેવલથી મીન્સ કે જે 4000 પોઈન્ટના ડિસ્કાઉન્ટ નિફ્ટી બેંક નિફ્ટી વચ્ચેનો જે ગેપ હતો એ 9000 પોઈન્ટનું પ્રીમિયમ થઈ ગયું. એટલે માર્કેટમાં પર્ટિક્યુલર બેંક નિફ્ટીના હિસાબે એક સારી તેજી હતી. કરંટ એમથી રિલાયન્સને એક અંડર પરફોર્મન્સ હતી, એ કાલે પણ પૂરું થયું. 1700 કરોડના ડિલિવરી બેઝ બાઇંગ કાલે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝમાં થયું. સાથે ઇન્ડેક્સનું રિબેલેન્સિંગ પણ છે, તો એનું પણ માર્કેટ ફોકસ કરી રહ્યું છે. મ્યુચ્યુઅલ ફંડ એના પહેલા જ ગઈકાલે સારા પ્રમાણમાં પોતાના અકાઉન્ટમાં સ્ટોક લીધા છે. મારા હિસાબે માર્કેટ એક લેવલ સુધી પહોંચ્યું છે. હાલાકી આ થોડું ગ્લોબલ સેટઅપ માયુસ છે. પર્ટિક્યુલર એના બે મેજર રીઝન છે. પહેલું યુએસ છે. યુએસની જે મોટી ચીપ મેન્યુફેક્ચરિંગ કંપની માઇક્રોન છે, એના રિઝલ્ટ થોડા ઓકે હતા, પરંતુ મેનેજમેન્ટનું ગાઈડન્સ અને કમેન્ટ છે થોડું કોશિયસ હતું. એટલે કે યુએસની ચીપ મેન્યુફેક્ચરિંગ કંપનીઝમાં 8%નો માઇક્રોનમાં 8% અને બીજી બધી કંપનીઓમાં 4 થી 5% કરેક્શન છે. તો એની જ ઇફેક્ટ તાઇવાન પણ છે. તાઇવાનમાં પણ TSMC જે તાઇવાનની મોટી મેન્યુફેક્ચરિંગ કંપની છે ચીપની, તો આઈ થિંક ત્યાં પણ એક જ કરેક્શન છે. એટલે તાઇવાનના માર્કેટ પણ નીચે છે. હોંગકોંગ અને તાઇવાનની આજે એક્સપાયરી પણ છે. આઈ થિંક એક્સપાયરીના હિસાબે ત્યાં પણ મોમેન્ટમ થોડી વધારે આવી છે. તો એ સેટઅપ યુએસ નું હતું. સેકન્ડ જે સેટઅપ એશિયાનું છે, એમાં જાપાનની જે કરન્સી યેન છે એ ગઈકાલે એને 160 ના લેવલ બ્રેક કરે, આજે એના ઉપર સસ્ટેન થઈ રહ્યો છે. તો આઈ થિંક યેન છે 38 વર્ષના તળે પહોંચી ગયો છે અને હવે પ્રોબેબિલિટી એવી છે કે શાયદ આગળ જે યેન છે એમાં ઇન્ટરવેન્શન આવે. હવે યેનમાં ઇન્ટરવેન્શન આવે તો યેન સ્ટ્રોંગ કરવા માટેના પ્રયાસ થાય અને યેનને અને નિક્કે જે જાપાનનું ઇક્વિટી ઇન્ડેક્સ છે એને ઇન્વર્સ કોરિલેશન છે. એટલે ત્યાં પણ આજે સવારે થોડું કરેક્શન હતું. તો ગ્લોબલ સેટઅપની વાત કરીએ તો ત્યાં થોડી નબળાઈ છે. હાલાકી આ એક્ઝેક્ટ સેટઅપ ગયા મહિને ઊંધું હતું. મે મહિનામાં આખું ગ્લોબલ માર્કેટ તેજીમાં હતું, આપણે એકલા મંદીમાં હતા. મેજર રીઝન હતું કારણ કે અહીંયા વોલ્ટાલિટી વધારે હતી, ઇલેક્શનની ફિયર હતી. ઇલેક્શનના ફિયરના હિસાબે માર્કેટે અંડર પરફોર્મન્સ કર્યું. આ એક પેરિંગ ઓફ ટ્રેડ છે. હવે જો તો તમે વાર્ષિક લેવલે ઓલમોસ્ટ આપણે સરપાર કરી દીધું છે. છેલ્લા 4-5 દિવસની રિકવરી એ જ આપણું એક મહિનાનું અંડર પરફોર્મન્સ છે જે પૂરું કર્યું છે. હવે થોડું આઈ થિંક સેક્ટર સ્પેસિફિક ટ્રેડ રહેશે. મારા હિસાબે એક રિસ્પેક્ટિવ લેવલ સુધી પહોંચી ગયા છે. ઉપર આઈ થિંક મેક્સિમમ જે 24,000 નો લેવલ છે એ આઈ થિંક રેશન્સ સાબિત થશે. હાયર લેવલે થોડી વેચવાલી પણ આવશે. લોઅર લેવલથી ખરીદારી સતત ચાલુ છે. સાથે આ ક્વાર્ટરલી રિઝિક પણ હશે. એમાં આજે ને આવતીકાલે જે ફંડ હાઉસીસ છે, જે મ્યુચ્યુઅલ ફંડ છે, એમને પણ એનએવી માટે એ લોકોનું બાઇંગ હશે અને સાથે એનએવી શોવિંગ માટે. અને સેકન્ડ જે હશે એ ઇન્ડેક્સના રિબેલેન્સિંગના હિસાબે પણ બાઇંગ અંદર આવશે. તો આઈ થિંક આના ઉપર ફોકસ કરવું જોઈએ. 2 દિવસ ઇવેન્ટફુલ પણ છે. અમેરિકાના જીડીપી ગ્રોથના આંકડાઓ સાથે કોર પીસી પ્રાઇસ ઇન્ડેક્સ, આ બે મહત્વના આંકડાઓ આજે ને કાલ આવવાના છે.
અને સાથે આ વીકેન્ડમાં ફ્રાન્સનું ઇલેક્શન છે, આવતા સપ્તાહમાં યુકેનું ઇલેક્શન છે અને આવતા સપ્તાહમાં યુએસના જોબ ડેટા છે. તો અત્યાર સુધી કોઈ પણ ઇવેન્ટ નહોતી, એના હિસાબે માર્કેટે એક વીક સારું લીધું. હવે આજથી લઈ આવતા શનિવાર સુધી મીન્સ કે નેક્સ્ટ ટુ નેક્સ્ટ સેટરડે સુધી ઇવેન્ટ ફૂલ વીક છે, એટલે માર્કેટ એક હાયર લેવલ પર કન્સોલિડેશન મોડમાં જઈ શકે છે. કન્સોલિડેશનની સ્થિતિ યથાવત રહી શકે, ફરી એકવાર નજર રાખવાની રહેશે. આવો સ્ટોક સ્પેસિફિક સમજી લઈએ કયા કયા સ્ટોક્સ આજે ફોકસમાં રાખવાના છે. સીધા જઈશું મારા સહયોગી યોમિત પાસે. ભાઈ ગુડ મોર્નિંગ, શું લાગી રહ્યું છે આજે, કયા કયા સ્ટોક્સ ફોકસમાં? ગુડ મોર્નિંગ. યસ, જેમ આપણે જોયું છે કે ઘણા દિવસોથી આપણને એક સિઝન જોવા મળી રહી છે બ્લોક ડીલની, જેમ આજે પણ આપણને એવું જ કંઈક જોવા મળી રહ્યું છે કે ઘણા દિવસથી આપણે જોયું છે કે પ્રમોટર કાં તો ઓવરસીઝ ઇન્વેસ્ટર હોય કે ધીરે ધીરે માર્કેટ હાઈ ઉપર છે તો એમના દ્વારા આપણને એક એમનો જે હિસ્સો છે ઓછો કરતા જોવા મળે છે. સેમ આજે આપણને બે કંપનીમાં એવી એક્શન જોવા મળી શકે છે. એક CSB બેંક છે કે જેમાં ₹595 કરોડની આપણને બ્લોક ડીલ જોવા મળી શકે છે, અને જે ઇન્વેસ્ટર છે FIH ઇન્વેસ્ટર કે જે 9.72% હિસ્સેદારી તેમની અહીંયાથી ઓછી કરતા જોવા મળી શકે છે, અને એમની જે ફ્લોર પ્રાઇસ જે છે જે ₹352 પ્રતિ શેર નક્કી કરવામાં આવી છે, અને બ્લોક ડીલ દ્વારા 1.68 કરોડ શેર અહીંયાથી તેમના દ્વારા વેચવામાં આવી શકે છે. અને જે ગઈકાલની જે કિંમત હતી એનાથી 1% ડિસ્કાઉન્ટ ઉપર આપણને એક ડીલ થતી જોવા મળે છે, અને ડીલ થશે એના બાદ FIH ઇન્વેસ્ટર છે એમના સાથે 40% હિસ્સેદારી આપણને જોવા મળશે. એટલે CSB બેંક આજના દિવસે રડાર પર રાખીશું. જે બાદ નેક્સ્ટ હું વાત કરવા માંગીશ આર્જિયન કેમિકલ, એમાં પણ આજે આપણને એક બ્લોક ડીલ જોવા મળી શકે છે જે ₹819 કરોડની બ્લોક ડીલ થવા જઈ રહી છે, જે ઇન્ડિયા રિસર્જન્સ ફંડ અને પિરામલ નેચરલ ફંડ આ બે કંપની છે કે જે તેમની હિસ્સેદારી અહીંયાથી વેચતા જોવા મળી શકે છે. બ્લોક ડીલ દ્વારા તેઓ કુલ 10.13% હિસ્સો અહીંયાથી તેઓ વેચતા જોવા મળી શકે છે, અને આની જે ફ્લોર પ્રાઇસ છે જે ₹655 પ્રતિ શેર અહીંયાથી આપણે જોવા મળી શકે છે, અને આ પણ જે ગઈકાલની જે બંધ ભાવ હતો એનાથી 5.3% ડિસ્કાઉન્ટ ઉપર આપણને એક ફ્લોર બ્લોક ડીલ થતી જોવા મળી શકે છે. એટલે CSB બેંક અને આર્જિયન કેમિકલ આ બંનેમાં આપણને બ્લોક ડીલ રિલેટેડ એક એક્શન જોવા મળી શકે છે. જે બાદ નેક્સ્ટ હું ડૉક્ટર રેડ્ડીસની વાત કરવા માંગીશ કે ડૉક્ટર રેડ્ડીસ આજે આપણે નજર પર કેમ રાખીશું, કારણ કે એમણે જે હેલિયોન PLC સાથે તેઓ એક કરાર કર્યા છે, અને આ જે નિકોટિન નેલ અને રિલેટેડ બ્રાન્ડ છે કે જેને ખરીદવા માટેનો સ્પેસિફિક આ કરાર છે, અને આ જે નિકોટિન એન્ડ રિલેટેડ જે બ્રાન્ડ છે એને 50 કરોડ પાઉન્ડમાં તેઓ અહીંયાથી ખરીદવા જઈ રહ્યા છે. અને આ જે નિકોટિન રિપ્લેસમેન્ટ થેરેપી છે એ દુનિયાની સૌથી બીજા નંબરની એક ગ્લોબલ બ્રાન્ડ છે. એટલે અહીંયાથી એક પોઝિટિવ સમાચાર કહેવાય ડૉક્ટર રેડ્ડીસ માટે, કારણ કે આ કરારથી તેમના જે OTC પ્લેટફોર્મ છે એ કંપની પાસે એક આવતું જોવા મળશે, જેના કારણે ડૉક્ટર રેડ્ડીસની આવકમાં પણ ધીરે ધીરે આવતા સમયમાં આપણને એક વધારો જોવા મળી શકે છે. જે બાદ નેક્સ્ટ હું તમને નજર કરવા માંગીશ JSW એનર્જી, કે એમની જે પેરેન્ટ કંપની છે JSW નિયો એનર્જી, કે જેમણે SCCI અને GUVNL સાથે PPA કર્યા છે, એટલે કે પાવર પરચેસ એગ્રીમેન્ટ કર્યા છે. SCCI એટલે હું તમને જણાવું કે સોલાર એનર્જી કોર્પોરેશન ઓફ ઇન્ડિયા, અને સેકન્ડ આપણે વાત કરીએ ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડ. આ બે છે કે જેમની સાથે તેઓએ અરાઉન્ડ 1325 મેગાવોલ્ટના રિન્યુએબલ પ્રોજેક્ટ માટે તેઓ અહીંયાથી પાવર પરચેસ એગ્રીમેન્ટ કર્યા છે. એટલે JSW એનર્જીમાં પણ આપણને એક એક્શન જોવા મળી શકે છે. જે બાદ નેક્સ્ટ આપણે KEC ઇન્ટરનેશનલ પર તમને નજર કરવા માંગીશ કે KEC ઇન્ટરનેશનલમાં એક તો T&D એટલે કે ટ્રાન્સમિશન એન્ડ ડિસ્ટ્રીબ્યુશન અને કેબલ સેગમેન્ટ માટે 1025 કરોડનો તેમને એક ઓર્ડર મળ્યો છે. એટલે અહીંયા ધીરે ધીરે અહીંયા પણ કંપનીની ઓર્ડર બુક અહીંયા આપણને મજબૂત થતી જોવા મળી રહી છે. એટલે KEC ઇન્ટરનેશનલ બાદ અદાણી પોર્ટ્સમાં એક સારા એવા સમાચાર આવ્યા છે કે S&P ગ્લોબલે તેમનો જે આઉટલુક છે એ જે સ્ટેબલ હતો જેની જગ્યાએ અપડેટ કરીને તેઓએ પોઝિટિવ કર્યું છે, અને BBB માઇનસના તેઓ અહીંયાથી રેટિંગ આપ્યા છે. એટલે અદાણી પોર્ટ્સમાં એક પોઝિટિવ સમાચાર આપણે ગણી શકાય છે. જે બાદ લાસ્ટ હું તમને કહેવા માંગીશ સુપ્રીમ ઇન્ડસ્ટ્રી અને ઇન્ડિયા સિમેન્ટ આજે નજર પર રાખીશું. સુપ્રીમ ઇન્ડસ્ટ્રીમાં જે ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન છે તેમના તરફથી 10 કિલોગ્રામના જે કમ્પોઝિટ LPG સિલિન્ડર માટે કુલ ₹55 કરોડનો ઓર્ડર મળ્યો છે. એટલે અહીંયા પણ સુપ્રીમ ઇન્ડસ્ટ્રી માટે એક સારા એવા સમાચાર છે. જે બાદ ઇન્ડિયા સિમેન્ટ, જે ગઈકાલે આપણે જોયું હતું કે સારો એવો ટ્રેન્ડિંગમાં તો 15% સારી એવી મૂવ આપણને અપસાઇડ જોવા મળી હતી. જે બાદ હવે આજે પણ આપણને એક એમાં એક્શન જોવા મળી શકે છે, કારણ કે ઓગસ્ટ સિરીઝથી F&Oમાંથી એ કંપની બહાર જઈ રહી છે. એટલે આ એક આપણને એક સમાચાર છે. ઇન્ડિયા સિમેન્ટમાં આજે આપણને એક એક્શન થતી જોવા મળી શકે છે. એટલે આ દરેક એક સ્ટોક છે કે જેમાં આજે આપણને ન્યૂઝ સ્પેસિફિક આપણને એક એક્શન જોવા મળી શકે છે. ઓવર ટુ યસ. ઓકે, તો આ બધા સ્ટોક્સ છે કે ખાસ ધ્યાન પર રાખીશું. ખૂબ ખૂબ આભાર યોમિક આપનો અમારી સાથે જોડાવા માટે અને આ સમગ્ર અપડેટ માટે થઈને. તો સ્ટોક સ્પેસિફિક ઘણું બધું લાંબુ લિસ્ટ છે, બધા પર નજર રાખવાની છે, પણ સ્વાભાવિક સૌથી પહેલાં તો એક વસ્તુ સમજવી જરૂરી છે, અને તે છે ડોમેસ્ટિક મ્યુચ્યુઅલ ફંડ ઇન્ડસ્ટ્રીમાં જે કંઈ પણ થયું તે બાદની સ્થિતિ. આપણે જોયું રવિ કે જે દિવસે તમે અમારી સાથે જોડાયા હતા અને ક્વોન્ટના સમાચારો વગેરે આપણે બધી વાત પણ કરી હતી, પણ પછી માર્કેટને કંઈ બહુ મોટી અસર પડી નથી.
અને મને એવું લાગે છે કે કદાચ માર્કેટને એ સમાચાર અસર ન કરી ગયા, યા તો તેની અસર કેટલી થશે તે બધું અત્યારે જોવાનો મતલબ નથી, એવું બેમાંથી એક વસ્તુ થઈ શકે. થોડું સમજીએ. અને સ્થાનિક આપણે DIS જુઓ, તમે ગઈકાલે સાઇઝેબલ ખરીદદારી કરી, રિલાયન્સ જેવા સ્ટોકમાં બહુ જ સરસ ખરીદદારી થઈ છે. જુલાઈ સિરીઝ માટે તમે કહો છો કન્સોલિડેશનની વાત. આવી સ્થિતિમાં ડોમેસ્ટિક જે મ્યુચ્યુઅલ ફંડ્સ છે તે આવનારા દિવસોમાં શું ટ્રેન્ડમાં જશે, બિકોઝ પૈસો ઠલવાઈ રહ્યો છે તે વાત પાકી છે. તમે રવિ એ પણ જુઓ, જે અમેરિકામાં કે બીજા બધા દેશોમાં આપણે મ્યુચ્યુઅલ ફંડ ઇન્ડસ્ટ્રી છે તે હવે સમગ્ર વિશ્વમાં બીજા નંબર પર આવી ગઈ છે અને આગળ અમેરિકા જ છે. પણ એમના અને આપણા વચ્ચે બહુ જ બધા ઝીરોનો ફરક છે. અને આપણે લગભગ જેમ જાણીએ છીએ તેમ બધાની પાસે જે સરપ્લસ રેવન્યુ છે તે વધી રહી છે, આવક વધી રહી છે બધાની, એટલે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ તો થશે જ. એટલે આવનારા દિવસો ભારતીય માર્કેટ્સને અત્યારે તો DIS જ સાચવી રહ્યા છે. આવનારા દિવસોમાં પણ શું આ જ પરંપરા યથાવત રહેશે, થોડું એ સમજવું જરૂરી છે. રવિ. જ્યારથી ડિમોનેટાઇઝેશન થયું પછી GST થયું, આ બે મોટા રિફોર્મ્સ છે. એ ભારતીય શેર માર્કેટ માટે પણ ઘણા મોટા રિફોર્મ લઈને આવ્યું, કારણ કે આ એક સૌથી મહત્વનું સ્ટેપ હતું જ્યારથી ભારતીય માર્કેટમાં પર્ટિક્યુલર પાર્ટિસિપેશનનો ઉદય ચાલુ થયો. એટલે ભલે માર્કેટ આપણે આટલા વર્ષોથી ચલાવે છે, પણ જે બેઝિક મીન્સ કે પ્રી ડિમોનેટાઇઝેશન ને પોસ્ટ ડિમોનેટાઇઝેશનના જે તમે 5-5 વર્ષનો જ ખાલી એરા જો, તો એમાં સૌથી મોટું પાર્ટિસિપેશન આ ટાઈમમાં જ આવ્યું છે. સાથે મીન્સ કે અવેરનેસ પણ ઘણી રહી લોકોને, જે મ્યુચ્યુઅલ ફંડ સહી કરીને જેમને કેમ્પેન ચલાવ્યું એના હિસાબે ઘણી મોટી અવેરનેસ રહી, અને સાથે માર્કેટે પણ નોર્થવર્ડ ડિરેક્શનમાં રિટર્ન આપ્યું. તો આના હિસાબે સતત જે છે મ્યુચ્યુઅલ ફંડનું પાર્ટિસિપેશન રહ્યું છે. 35,000 કરોડનો ઇક્વિટી ફ્લો ત્યાં આવી રહ્યો છે અત્યારે દર મહિને. આ એક સાઇઝેબલ છે. SIP 20,000 કરોડ, લમસમ બીજા 15,000 કરોડ, તો 34-35,000 કરોડનો જે ફ્લો છે. એની સામે જ્યારે ત્યારે હવે માર્કેટનો રૂખ શું થઈ ગયો છે, જ્યારે FI વેચે છે ત્યારે માર્કેટ કન્સોલિડેશન કરે છે, જ્યારે FI બાય કરે છે કે વેચતું નથી ત્યારે આપણું માર્કેટ આઉટ પરફોર્મ કરી જાય છે. કારણ કે આટલા બધી લિક્વિડિટી માર્કેટમાં આવી રહી છે કે આ મ્યુચ્યુઅલ ફંડ એજન્સીઓને કે પછી રિટેલ વર્ક છે એ લોકો જે પોતે પણ HNI ઇન્વેસ્ટમેન્ટ થાય છે એ લોકો ઓલવેઝ ડીપની રાહ જોતા હોય છે. અને પહેલા ડીપનો મતલબ એવું હતું કે 10%, પછી ડીપનો મતલબ એવો થયો 5%, હવે તો 2-3% પણ જો માર્કેટમાં વોલ્ટાલિટી આવે તો તરત જ રિટેલ અને ઇન્સ્ટિટ્યુશન અને સાથે સાથે મ્યુચ્યુઅલ ફંડ તરફથી પાર્ટિસિપેશન વધી જાય છે. તો 30-35,000 કરોડ અહીંયાથી આવે છે. 8,000-9,000 કરોડ PPF ના નાણાં અહીંયા ઠલવાય છે. ઇન્સ્યોરન્સ કંપનીના પણ એટલા જ છે. તો ઓલમોસ્ટ 50,000 કરોડનો જે પેસિવ ફ્લો છે એ માર્કેટને સંભાળી રહ્યો છે, અને આગળ જતા ફ્લો છે એ વધારે પડતું માર્કેટને સંભાળશે. હવે ક્વાન્ટની વાત કરીએ, ક્વાન્ટની અસર શું કામ ના આવી? તમે જોશો તો જે ક્વાન્ટની ટોપ 10 હોલ્ડિંગ કંપનીઓ છે, આગળ જ્યારે એક્સિસનો ન્યૂઝ આવ્યું ત્યારે શું કામ માર્કેટમાં આટલું કરેક્શન આવ્યું હતું? કારણ કે એની જે ટોપ 10 હોલ્ડિંગ કંપનીઓ છે એ જ લોઅર સર્કિટ હતી. 10-20% વચ્ચેના કરેક્શન ત્યાં સ્ટોક્સમાં આવી ગયા હતા, એટલે માર્કેટ એને સંભાળી ના શકું અને માર્કેટમાં સ્ટીપ કરેક્શન આવ્યું. આ ટાઈમે જ્યારે પ્રી ઓપન ટ્રેડ થઈ રહ્યા હતા, માર્કેટમાં ઓપન થયા ત્યારે એની જે ટોપ 10 હોલ્ડિંગ કંપની છે એ મિડ કેપ અને સ્મોલ કેપ એ પણ પ્લસમાં હતી. મીન્સ કે 7 કંપનીઓ 10માંથી પ્લસમાં હતી. તો એના હિસાબે માર્કેટને એવું થયું કે આ થોડું મીન્સ કે સેન્ટિમેન્ટ છે. અને હજી એ ક્લેરિફિકેશન નથી આવ્યું કે જે ક્વોન્ટ મ્યુચ્યુઅલ ફંડમાં જે મીન્સ સેબીની રેડ થઈ એનું આઉટકમ શું છે, એ હજી નથી આવ્યું કે એ ક્વોન્ટનો પ્રોબ્લેમ હતો કે ક્વોન્ટ જે બ્રોકરો થ્રુ કામ કરે છે એનું હજી ક્લેરિફિકેશન આવવાનું બાકી છે. એ ક્લેરિફિકેશનમાં જો ક્વોન્ટનું ઇશ્યુ નહીં હોય તો આઈ થિંક કે આ જે નોન ઇવેન્ટ તરીકે માર્કેટ આને લેશે, કોઈ મેજર અસર નહીં પડે. આજે સેબીની બેઠક પણ છે, બહુ ખાસ બેઠક છે, જેમાં ડેરિવેટિવના નિયમોને લઈ અને મ્યુચ્યુઅલ ફંડ અને RIA જે ઇન્ફ્લુએન્સર્સ છે એને લઈને મોટા સ્ટેપ, મોટા કદમ આવી શકે છે. તો હવે સેબીની મીટિંગ પર પણ માર્કેટનું ફોકસ જશે અને સેબી ડેફિનેટલી આને નોટમાં લેશે જે આ ક્વોન્ટનું છે. એમના કમેન્ટ્સમાં યા જે મીડિયા કોન્ફરન્સ હશે એમાં એનો ઉલ્લેખ થશે ત્યારે તમને ફર્ધર ક્લેરિફિકેશન આવતું પણ દેખાશે. બિલકુલ. અને ખાસ પ્રી ઓપનિંગ બિટ્સ આવી રહ્યા છે, ચર્ચા કરીએ પહેલાં રવિ. સ્વાભાવિક છે કે સેબી હવે ક્લિયર કટ ઈચ્છે છે કે રિટેલ રોકાણકારો F&Oમાં થોડું પાર્ટિસિપેશન ઓછું કરે, અને એના માટેના જ પગલાઓ આવનારા દિવસોમાં આવતા જોવા મળવાના છે. હવે F&O માર્કેટમાં માની લો કે વોલ્યુમ ઓછા થયા તો તેનાથી ભારતીય માર્કેટ્સ જે આટલા રેકોર્ડ પર રેકોર્ડ બનાવી રહ્યું છે, લાગે છે તમને રવિ કે એનો કોઈ અસર, એની કોઈ સ્થિતિ બનતી અહીંયાથી જોવા મળે? ડેફિનેટલી લિક્વિડિટી વાઇઝ ડેફિનેટલી અસર કરશે, પણ ટ્રેન્ડ વાઇઝ નહીં કરે. કારણ કે જે ઇક્વિટીઝ કેશ ચાલે છે એ પોતાના ફંડામેન્ટલ પર ચાલે છે, EPS પર ચાલે છે. હવે EPS અને ડેરિવેટિવને આમ જોઈએ તો કોઈ લાગે વળગે નહીં, સેન્ટિમેન્ટલ અસર આવે. કારણ કે ડેરિવેટિવમાં શું છે, કોલ અવેલેબલ છે, પુટ અવેલેબલ છે.
એટલે તેજી પણ અવેલેબલ છે, મંદી પણ અવેલેબલ છે. તો આઈ થિંક એના હિસાબે શું છે કે ત્યાં તેજી અને મંદી બંને કરનાર લોકો છે, એટલે એક ન્યુટ્રલ ઇમ્પેક્ટ થાય. હા, જ્યારે આવું આવે ત્યારે જે રિટેલ ઇન્વેસ્ટરો કે રિટેલ વર્ગ છે એ ન્યૂઝને જોઈને તરત રિએક્ટ કરે તો એની ઇમ્પેક્ટ કદાચ તમને એક નિજર્ક રિએક્શન આવે, પણ કોઈ મોટું સસ્ટેન ના થાય. આઈ થિંક કે જે રેગ્યુલેશન ટાઈટ થશે એનાથી શું થશે કે જે હેજિંગ વાળા લોકો છે એને થોડી લિક્વિડિટીનો અભાવ હશે. આ એક મોટો પ્રશ્ન છે. જે ઇન્સ્ટિટ્યુશન છે જે અત્યારે ફોર એક્ઝામ્પલ કોઈ એમનામાં ઇક્વિટી લોંગ છે, જે આપણે ઇલેક્શન પહેલા પણ જોયું કે એફઆઈએસ છે સતત વેચવાલી કરતું હતું. હાલાકી કેશમાં વેચવાલી નહોતી, પરંતુ એ ડેરિવેટિવમાં ઓપ્શનથી પોતાને હેજ કરતા હતા. હવે એ લોકો ઓપ્શન લોંગ હોય છે, તો એને લોંગ વાળાને શોર્ટ કોણ આપે છે? જે HNI છે કે રિટેલ છે એ લોકો એની સામે શોર્ટ હોય છે. તો એ જે લિક્વિડિટી કે સારી લિક્વિડિટી સારા પ્રાઇસે મળતી હતી એ હવે થોડું ટફ થશે જો આમાં રેગ્યુલેશન ટાઈટ થશે. અને સેકન્ડ એ છે કે માર્કેટ જે ટોપ પર ટોપ લગાવી રહ્યું છે એમાં મહદઅંશે પાર્ટિસિપેશન છે એ અત્યારે ડેરિવેટિવમાં છે. ઇન્ડિયા નંબર 1 એક્સચેન્જ છે, આપણી પછી બીજું એક્સચેન્જ છે આપણાથી બહુ પાછળ છે નંબર ઓફ ટ્રેડ. ઇન નંબર ઓફ અમાઉન્ટ આપણે હજી ઘણા પાછળ છે, પણ નંબર ઓફ ટ્રેડ અહીંયા જાજા થઈ રહ્યા છે. સાથે શું છે કે ઘણીવાર જે સ્પેક્યુલેટિવ મૂવ આવે છે તમને કે લાઈક ફંડામેન્ટલ વગર તમને ઘણીવાર જે નિજર્ક આવતા હોય છે ડેરિવેટિવ એક્સપાયરીના દિવસે, જે ઘણીવાર છેલ્લે અડધી કલાકની વોલ્ટાલિટી થઈ અને ઘણા રિટેલ ઇન્વેસ્ટરને લોસ થતો હોય છે, મારા હિસાબે બચી જશે. અને આજે કડક થશે એનાથી લિક્વિડિટી સિવાય માર્કેટના ફંડામેન્ટલ પર કોઈ અસર આવે એવું લાગી નથી રહ્યું. તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે. ફંડામેન્ટલ વધારે ઇમ્પેક્ટના ચાન્સીસ ઓછા છે. પ્રી ઓપનિંગ બિટ્સ બતાવે છે થોડા એવા નર્વસનેસના સંકેતો. બધું ચર્ચા કરીએ. આપણી સાથે ફિનવર્સિફાઈના ધ્વની પટેલ પણ જોડાઈ ચૂક્યા છે. ધ્વની, આપનું પણ સ્વાગત. સૌથી પહેલાં તો ગુડ મોર્નિંગ. રેકોર્ડ પર રેકોર્ડની આદત બની ચૂકી છે માર્કેટની. હવે આ આદત જે છે એ સારી આદત છે કે ખરાબ તે સમજવાનું છે. આજે મંથલી એક્સપાયરી નિફ્ટીની, બેંક નિફ્ટીએ ગઈકાલે બહુ સરસ પ્રદર્શન કર્યું. છેલ્લે થોડું પ્રોફિટ બુકિંગ થયું. આજે પણ થોડા ઘટાડા સાથે ખુલી રહ્યા છીએ. ફરી એકવાર રેકોર્ડ પર નજર રહેશે કે નહીં? ધ્વની, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ યશ. ડેફિનેટલી નિફ્ટીમાં રેકોર્ડ પર રેકોર્ડ હાઈ બની રહ્યા છે અને આદત ખૂબ જ સારી છે, પણ આમાં એક પ્રોફિટ ટેકિંગની ટેવ જે હોવી જોઈએ એ પડવી જોઈએ, તો આનો વધારે તમે લાભ ઉઠાવી શકશો. અને સૌથી પહેલા આપણે ઇન્ડેક્સના હવે લેવલ્સ પર આવી જઈએ તો નિફ્ટીની અહીંયા આગળ વાત કરીએ તો ડેફિનેટલી જે આના સપોર્ટ લેવલ્સ છે ઉપરની તરફ જ શિફ્ટ થઈ રહ્યા છે. આપણાને નાની મોટી પ્રોફિટ ટેકિંગ અહીંયા આગળ જોવા મળતી હોય છે, પણ એ કંઈ એવો કોઈ ડીપ કટ અહીંયા આગળ નથી દેખાડતી નિફ્ટીની અંદર, જ્યાં આગળ આપણાને અહીંયા આગળથી કોઈ પણ એક ચિંતાવાળું અહીંયા આગળ સેટઅપ બનતું હોય એવું કાંઈ નથી નિફ્ટીની અંદર. ડેફિનેટલી આજના સેશનમાં ધ્યાનમાં રાખવાનું રહેશે કે એક્સપાયરી છે તો આપણાને એ રીતેનું અહીંયા આગળ ઓવરઓલ એક સેટઅપ જે છે એ ધ્યાનમાં રાખવાનું છે. ઇન્ટ્રાડે ચાર્ટ્સને અહીંયા આગળ નિફ્ટીના લઈ આવીએ તો ત્યાં આગળ સપોર્ટ લેવલ જે ઉપરની તરફના શિફ્ટ થયા છે, તો હવે નિફ્ટીમાં ખાસ કરીને લેવલ જે ધ્યાનમાં રાખવાનું રહેશે તો તમે અહીંયા આગળ સૌથી પહેલા 23,770 નું લેવલ બને છે નિફ્ટીની અંદર. એ લેવલને આપણે અહીંયા આગળ બ્રેક કરીએ તો 23,680 સુધીનો એક અહીંયા આગળ 660 સુધીનો એક ફોલ જોવા મળી શકે એમ છે. નોર્મલ માઇનર પ્રોફિટ ટેકિંગ છે, પણ નિફ્ટીમાં ઓવરઓલ બાય ઓન ડિપ્સની સ્ટ્રેટેજીની સાથે જ કામ કરવાનું રહેશે, કારણ કે આપણાને સપોર્ટ જે છે એ સ્ટોક વાઇઝ સપોર્ટ પણ અહીંયા આગળ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને બેંક નિફ્ટીની પર આવી જઈએ તો બેંક નિફ્ટીએ પણ નવા રેકોર્ડ હાઈ બનાવ્યા છે અને બેંક નિફ્ટીમાં પણ સેમ ઓવરઓલ જે સપોર્ટ લેવલ છે ઉપરની તરફ જ શિફ્ટ થતા દેખાય છે. બેંક નિફ્ટીમાં ખાસ કરીને આજના લેવલના જે ધ્યાન રાખવામાં રહેશે તો અહીંયા આગળ આપણે 52,600 ના લેવલ્સને બ્રેક કરીએ છીએ તો 52,170 160 સુધી એક તમને પ્રોફિટ ટેકિંગ બેંક નિફ્ટીમાં જોવા મળી શકે એમ, પણ ઓવરઓલ સ્ટ્રેટેજી અહીંયા આગળ સેમ જ રહેશે. બાય ઓન ડિપ્સની સ્ટ્રેટેજી સાથે કામ કરવાનું છે, કારણ કે સપોર્ટ લેવલ્સ છે એ ઉપરની તરફ શિફ્ટ થયા છે અને રેકોર્ડ સ્તર પર હોઈએ એટલે પ્રોફિટ ટેકિંગ જે છે એ એક તમારી જે મૂળ ટેવ હોવી જોઈએ એ ના જવી જોઈએ અને માર્કેટ પણ આપણને એ રીતનું જ રિએક્શન આપે. ડેફિનેટલી. તો આ જ પરિસ્થિતિ છે કે જેના પર આપણે સૌ કોઈએ ધ્યાન રાખવાનું રહે. હવે આગળ વધીએ અને આપણે સ્ટોક સ્પેસિફિક તમારા રેકમેન્ડેશન્સ જાણી લઈએ. માર્કેટને સેટલ થતાં હજુ પણ થોડો સમય લાગશે. રવિ, પહેલાં આપના પાસે આવીશું. કયા કયા સ્ટોક્સ આજે તમારા રડાર પર? પર્ટિક્યુલર જે ફંડામેન્ટલ વાઇઝ એવું લાગી રહ્યું છે કે જે આજનું ફોકસ છે પહેલું પોલીકેપ પર રહેશે. આઈ થિંક કાલે થોડા કરેક્શન બાદ એક સારા લેવલ હશે, સાથે ક્રૂડના ભાવ છે હાયર લેવલથી ઘટાશે અને આજે કંપની છે સતત એક સ્ટ્રોંગ પરફોર્મ કરી રહી છે, આઉટ પરફોર્મર છે.
અહીંયા ફોકસ કરો. અને આપણે ઘણા ટાઈમથી કેબલ વાયરની તો ઘણી ચર્ચા કરી છે, તો જાજો એમાં ડિસ્કશન ના કરતા સીધા લેવલ સ્પેસિફિક વાત કરીએ. 7300 ના ટાર્ગેટ માટે ખરીદી કરવી જોઈએ, 7080 નો સ્ટોપ લોસ રાખવો જોઈએ, અને જે લોકો લોંગ ટર્મ હોલ્ડર છે એ લોકો 7600 સુધીના ટાર્ગેટ માટે હોલ્ડ કરી શકે છે. સેકન્ડ આઈ થિંક કે LG જે IPO LG નો લાઈફ ગુડ કોરિયન કંપની છે, એ જેમ Hyundai પણ લાવી રહી છે એ રીતે આનો પણ એક IPO આવી રહ્યો છે. LG ના IPO નો જે મેજર પોઝિટિવ અસર સેક્ટરને પડશે. સેક્ટર આખું હવે ઇલેક્ટ્રોનિક ગુડ્સ છે એ ફોકસમાં રહેશે. હવે એ ઈમાર્ટ કરીને ઇલેક્ટ્રોનિક ગુડ માર્ટ છે એ મીન્સ કે આ બધાના સેલર છે અને સ્ટોર વાઇઝ ઘણા મોટા એક્સપાન્શન આ કંપની કરી રહી છે. તો આઈ થિંક આ ઈમાર્ટ પર ફોકસ કરો. 252 ના ટાર્ગેટ માટે ખરીદી કરો, 228 નો સ્ટોપ લોસ મેન્ટેન કરો, અને ઓવરઓલ મને એવું લાગી રહ્યું છે જે લોંગ ટર્મ હોલ્ડર છે એ લોકો 300 ના ટાર્ગેટ સુધી વેઇટ કરી શકે છે. તો આ બંને કંપની પોલીકેપ અને ઈમાર્ટ આજની ટોપ પિક રહેશે. સર બીજી કંપનીનું નામ કહેશો અમને? ઈમાર્ટ, ડી-માર્ટ, ઇલેક્ટ્રોનિક્સ માર્ટ. ઈ-માર્ટ, ઓકે, ઈ-માર્ટ, યસ, રાઈટ. જે રિસેન્ટલી લિસ્ટેડ IPO. યસ, ઈ-માર્ટ પર ફોકસ તમને અહીંયાથી ખાસ બની રહ્યું છે. 242 પર 252 ના ટાર્ગેટ, 228 ના સ્ટોપ લોસ અહીંયા ખાસ, અને રવિ તરફથી પોલીકેપ પર ફોકસ 7300 અને લોંગ ટર્મ 7600 ના ટાર્ગેટ્સ છે 7080 ના સ્ટોપ લોસ સાથે. તો લોંગ ટર્મ ટાર્ગેટ્સ પણ તમને બતાવી દઈશું. ધ્વનિ, આપના રેકમેન્ડેશન્સ? ફોકસમાં રહેશે એ PVR Inox નું છે. PVR Inox માં આપણને અહીંયા આગળ કાલે એક રેઝિસ્ટન્સ બ્રેકઆઉટ જોવા મળ્યું છે ને આપણે એની ઉપર ક્લોઝ કર્યું છે. આજના સેશનમાં અહીંયા આગળ ઉપરની તરફમાં 1470 નો ભાવ ક્રોસ કરતા આની અંદર ફર્ધર મોમેન્ટમ બનશે એવું અહીંયા આગળ લાગી રહ્યું છે. આપણે 1470 ના લેવલથી આની અંદર બાય કરવાનું રહેશે. ઉપરની તરફ તમારા જે ટાર્ગેટ છે પોઝિશનલી અહીંયા આગળ 1543 સુધીના એક્સટેન્ડ થાય છે. સપોર્ટ લેવલ નીચેની તરફ અહીંયા આગળ તમને જે જોવા મળી રહ્યો છે 1435 નો છે, જે 1435 નો છે. એટલે 1470 ના ઉપર બાય કરી 1435 ના સ્ટોપ લોસ ને રાખીને અને આને ઉપરની તરફ 1543 ના ટાર્ગેટ માટે હોલ્ડ કરવાનું રહેશે. સેકન્ડ સ્ટોક જે મને અહીંયા આગળ ગમી રહ્યો છે એ આપણે અહીંયા આગળ ભારતી એરટેલ નો બની રહ્યો છે. ઓવરઓલ તમે આનું ચાર્ટ સ્ટ્રક્ચર જુઓ તો ડેફિનેટલી આપણે નવા રેકોર્ડ સ્તર આની અંદર જોઈ રહ્યા છે, બટ ફર્ધર આની અંદર જે એક્શન છે એ બનતું જોવા મળી રહ્યું છે. ભારતી એરટેલને પણ પોઝિશનલી બાય કરવાનો રહેશે. ઉપરની તરફ 1535 થી લઈને અને પછી વધારે એની ઉપરના જે ટાર્ગેટ જોઈએ તો અહીંયા આગળ 1580 સુધીના નેક્સ્ટ ટાર્ગેટ બની રહ્યા છે. સ્ટોપ લોસ જે મેન્ટેન કરીને ચાલવાનું રહેશે નીચેની તરફ, તમારે અહીંયા આગળ 1440 નો સ્ટોપ લોસ રાખવાનો છે. 1440 ના સ્ટોપ લોસ સાથે ભારતી એરટેલ 1535 1580 ટાર્ગેટ્સ બની રહ્યા છે અને સ્ટોપ લોસ તમારો 1440. PVR Inoxમાં પણ તમને અહીંયાથી ટાર્ગેટ્સ બની રહ્યા છે, તે છે આગળ જતા 1543 ના, અને અહીંયા સ્ટોપ લોસ રહેશે 1435, અને આ જ સ્થિતિમાં 1470 થી, અને કરેક્ટ કરી દઈએ 1170 ની 1470 થી ખરીદવાની સલાહ છે. PVR Inox ત્યાં ખરીદવાનું રહેશે. 1435 નો સ્ટોપ લોસ, 1543 ના ટાર્ગેટ્સ તમારા માટે. સો આ બધા જ સ્ટોક્સ તમારા સ્ક્રીન પર આજે હોવા જોઈએ. આગળ વધીએ. સ્ટોક્સ પહેલાં હવે માર્કેટ સેટલ થઈ ગયા છે. 5% ઘટાડાના ઇન્ડિકેશન હતા પણ એવું થયું નથી અને એકદમ ફ્લેટ ટુ પોઝિટિવ ઝોનમાં છીએ. નિફ્ટીમાં આપણે 23881 પર તમને સેટલ થતા જોવા મળી રહ્યા છીએ. એટલે સારી મજબૂતી ફરી એકવાર લાવવાની તૈયારી થઈ રહી છે. ઘટાડાની વાત કરી હતી પણ એવું કંઈ થઈ નથી રહ્યું. જોઈએ હવે માર્કેટ સેટલ થયા બાદ શું થાય છે. બેંક નિફ્ટી પર નજર કરો, ઓલમોસ્ટ 0.20% આસપાસ 52980. તમને યાદ હોય તો 988 નો ગઈકાલે લાઈફ હાઈ બનાવ્યો, 980 પર ખુલી રહ્યા છીએ. નિફ્ટી પણ પોતાના લાઈફ હાઈને નજીક ખુલી રહ્યો છે. આવી સ્થિતિમાં હવે આજે જોઈએ ભારતીય માર્કેટ્સ થોડી મજબૂતી સાથે જ ખુલવા જઈ રહ્યા છે, તેને ખાસ ફોકસમાં રાખવાનું રહેશે. મિડકેપ પર નજર કરો, ફરી એકવાર ખરીદદારી 5% આસપાસની 55382 પર સેટલ થયા. અહીંયા સ્મોલ કેપ પર નજર કરો, 18330. અહીંયા પણ તમે મામૂલી મજબૂતી સાથે સેટલ થયા છો, એટલે ઓવરઓલ તેજીના જ સંકેત બનતા જોવા મળી રહ્યા છે. એક વખત મિડ કેપ અને સ્મોલ કેપ પર ખાસ નજર રાખીએ આપણે. રવિ પાસે આપણે જઈશું, ધ્વનિ પાસે આપણે ચર્ચા કરી લઈશું. આજના સેક્ટર સ્પેસિફિક જે કોઈ પણ આજના ઘટાડા છે તેમાં IT થોડો નર્વસ છે, પણ જ્યારે માર્કેટ મજબૂત સેટલ થયા છે, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, ઇલેક્ટ્રોનિક કંપનીઓ, પ્રાઇવેટ બેન્ક્સ અગેન ફરી એકવાર લીડ લેવાની કોશિશ કરી રહ્યા છે. HDFC બેંક થોડો નર્વસ છે, પણ સામે ICICI, એક્સિસ, આ બધામાં જ સારી મજબૂતી જોવા મળી રહી છે. ઇનફેક્ટ ધ્વનિ, આપણે જરૂર ચર્ચા કરવી જોઈએ ICICI બેંકની, બિકોઝ બહુ ટ્રિમેન્ડસ મૂવ આપી છે
HDFC બેંક ભલે અમુક સમયે થાકી જતો હોય, પણ ICICI બેંક છે કે જે બેંક નિફ્ટીને ખરેખર બહુ જ સરસ લીડ આપી રહ્યો છે. ધ્વનિ. ડેફિનેટલી યશ, અહીંયા આગળ જે લીડ આપણને ICICI તરફથી જોવા મળી છે એ અહીંયા આગળ બને બી છે, કારણ કે સ્ટોકે થોડા ટાઈમ માટે કન્સોલિડેશન ઝોનથી કામ કર્યું હતું અને ઓવરઓલ એટલું આઉટ પરફોર્મન્સ નહોતું આપ્યું, બટ હવે આનું જે પરફોર્મન્સ છે એ ઘણું સારું બની રહ્યું છે. કરંટ લેવલથી આપણને જોવા મળ્યું તો 3 દિવસના સેશન ની અહીંયા આગળ વાત કરીએ તો ત્યાં આગળ એક બ્રેકઆઉટ પણ વિટનેસ કરવા મળ્યું છે, જ્યાં આગળ 1170ના લેવલ જે હતા એ સ્ટોકે ઉપરની તરફ બ્રેક કર્યા અને ત્યાં આગળથી ફર્ધર અપસાઇડ બાઇંગનું મોમેન્ટમ આની અંદર કન્ટિન્યુ થતું જોવા મળ્યું છે. ઓવરઓલ આવા સ્ટોકમાં આપણે ફિબોનાચી એક્સટેન્શન્સનો યુઝ કરતા હોઈએ છીએ અને એના ઉપરથી અહીંયા આગળ જો આપણે ટાર્ગેટ્સની વાત કરીએ તો ઉપર હજી પણ જે આની અંદર મોમેન્ટમ છે એ આપણને જોવા મળશે 1320 સુધીના લેવલ્સ માટે. 1235 ક્રોસ કરીએ એટલે ફર્ધર બી આની અંદર એક્શન વધારે સ્ટ્રોંગ બનતું જોવા મળી શકે એમ છે. એટલે ડેફિનેટલી આને પણ અહીંયા આગળથી એક તમારે એડ કરવું જોઈએ. કોઈ પણ તમને આની અંદર ડીપ પણ મળે છે ICICIમાં, જ્યાં આગળ તમને 1190 થી લઈને 1180 ના લેવલની અંદર પણ ફરીથી એન્ટ્રી કરવા મળે છે, તો ડેફિનેટલી કરવી જોઈએ. સ્ટોપ લોસ આની અંદર નીચેની તરફ જે રાખવાનો રહેશે. પોઝિશનલ બાય માટે આ સ્ટોપ લોસ જે છે એ અહીંયા આગળ 1170 નો બને છે. આ લેવલને આપણે નીચે બ્રેક કરી 1170 થી લઈને 1165 નો, તો આ સ્ટ્રક્ચર રિવર્સલ અહીંયા આગળ થઈ શકે એમ છે. પણ જ્યાં સુધી આ લેવલ જળવાયેલું છે તો ફર્ધર અપસાઇડ માટે આને પાર્ટમાં તમારા પોર્ટફોલિયોની અંદર તમે એડ કરી શકો છો. ડેફિનેટલી સમય સાથે ખરીદદારી કરતા રહો. વ્યૂ આ પ્રમાણે ICICI બેંક માટે બનતો જોવા મળી રહ્યું છે, નજર રાખવાની રહેશે. આગળ વધીએ બીજા કાઉન્ટર્સ, પર્ટિક્યુલરલી સરસ મજબૂતી સાથે આજે એક્શન જોવા મળવાનું છે તે છે વોલપૂલ. વોલપૂલમાં આજે બહુ જ મોટા સમાચાર સામે આવી રહ્યા છે. અમેરિકાની જે મેઇન પેરેન્ટ કંપની છે વોલપૂલ, તેને બોશ ખરીદવા માગે છે. હવે આ બોશ અમેરિકાનું વોલપૂલ ખરીદશે. સ્વાભાવિક છે ભારતીય માર્કેટમાં પણ વોલપૂલમાં તમને એક્શન જોવા મળી શકે. પ્રી ઓપનિંગમાં જ આ બંને જ સ્ટોક કંઈક ને કંઈક બઝ બનાવતા તમને જોવા મળે તેવી પૂરી શક્યતા છે. આ બંનેના ચાર્ટ્સ ખાસ જોવા જોઈએ. બોશ અને વોલપૂલની નવી સિનર્જી બનવા જઈ રહી છે. તો રવિ, પહેલાં આપના પાસે આવીએ. આ જે સમાચાર છે તેને કઈ રીતે સમજવા જોઈએ? બિકોઝ બોશ વોલપૂલ ખરીદવા જઈ રહ્યું છે અને સ્વાભાવિક ભારતીય માર્કેટ્સમાં પણ વોલપૂલમાં નવું એક્શન સંભવ છે. ઝડપથી વર્લપૂલમાં ઘણા ટાઈમથી ડીલ ચાલી રહી છે. પ્રમોટર છે એમને ભારતીય વેલ્યુએશન ઘણા ટાઈમથી મોંઘા લાગી રહ્યા હતા. આ મોંઘા વેલ્યુએશન એમના પરસીવ હતું અને એના જ હિસાબે ઘણા ટાઈમથી જોશો તો આ જે ડીલ છે એ સંભવ હતી. હાલાકી વર્લપૂલ માટે ડેફિનેટલી સારા ન્યૂઝ છે, કારણ કે જો પ્રમોટર એમના લોઅર વેલ્યુએશન પર સેલ કરે તો મીન્સ કે જો ઓપન માર્કેટમાં તો આ એક ઘણા નકારાત્મક ન્યૂઝ સાબિત થશે. આ એક સ્ટ્રેટેજિક સ્ટેપ છે મારા હિસાબે. ઘણું સ્ટ્રોંગ સ્ટેપ હોઈ શકે છે અને આગળ જતા ફરીથી રિકવરીની ચાન્સીસ લાગી રહી છે. આઈ થિંક વેલ્યુએશન વાઇઝ 2280 થી 2300 વચ્ચેનો ટાર્ગેટ પ્રોબેબલ છે. હાલાકી આજે 14% પ્રી ઓપનમાં સ્ટ્રોંગ ઓપનિંગ દેખાડી રહ્યું છે, તો મારા હિસાબે થોડું વેટ એન્ડ વોચનું માહોલ ત્યાં રહેશે. હાલાકી જો આ વોલ્ટાલિટીમાં બોસને પણ ઘણો ફાયદો છે અને બોસમાં આટલું બધું ખાસ મેજર ગેપ અપ નથી થઈ રહ્યું, તો હાલાકી 34,000 નો જો લેવલ મળે છે તો બોસમાં ખરીદી કરીને ચાલુ જોઈએ. આઈ થિંક ત્યાં એક પ્રોબેબિલિટી એવી બની રહી છે કે 36,200 સુધીનો ટાર્ગેટ તમને આ સ્ટોક બતાવી શકે છે. ડીલ્સ ઘણી થઈ રહી છે, લાઈક અલ્ટ્રાટેક, સિમેન્ટ, ઇન્ડિયા સિમેન્ટ માર્કેટ ટોપ પર છે, તો રોજ આટલી બ્લોક, આટલી બલ્ક. હવે આ એક નવા સાઇડ પ્રમોટર સાઇડથી બાઇંગ અને સેલિંગ થઈ રહ્યું છે અને એના પછી જે આ ત્રીજો ફેઝ આવે છે કે આખી કંપની એકવાર થઈ રહી છે, લાઈક ઇન્ડિયા સિમેન્ટ ને અલ્ટ્રાટેક છે એ પણ ન્યૂઝ ઘણા સ્ટ્રોંગ છે અને એના હિસાબે કાલે ઘણા એક સારી અપસાઇડ હતી. તો આવી ઘણી એક્ટિવિટીઝ થતી રહેશે, કારણ કે આ વેલ્યુએશન પર પ્રમોટર પણ એવું ઈચ્છે છે કે પોતાને સારું વેલ્યુએશન મળે અને સાથે સાથે જે એક્વાયર છે એને પણ આ એક ઓપોર્ચ્યુનિટી થઈ શકે છે. મારા હિસાબે આ વિન વિન ડીલ છે. બોસ માટે આગળ જતા એક વેલ્યુ એટ્રેક્ટિવ ડીલ સાબિત થઈ શકે છે. ડેફિનેટલી. આ સાથે જ ભારતીય માર્કેટ્સ ઓપન થઈ ચૂક્યા છે. જુઓ તમે, થોડી નર્વસનેસ શરૂઆતમાં 887 ગઈકાલના જે રેકોર્ડ છે તેનાથી આગળ નીકળીને પછી તમને જોવા મળે છે. નિફ્ટીમાં થોડી નર્વસનેસ. બેંક નિફ્ટીએ પણ નવા રેકોર્ડ બનાવવાની કોશિશ કરી પણ સફળતા નથી મળી. 988 ને બદલે 980 આસપાસ હાઈ બનાવી અને નીચે 600 સુધી જવાની ટ્રાય કરી છે અત્યારે ફિલહાલ. તો શરૂઆતી નર્વસનેસ ભારતીય માર્કેટ્સમાં તમને જોવા મળી રહી છે. મિડ કેપ પર નજર કરો તમે, 5%થી વધુની મજબૂતી અહીંયા ખાસ. સ્મોલ કેપમાં પણ 5%થી વધુની મજબૂતીના સંકેત
માર્કેટ અત્યારે ફિલહાલ છે ફરી એકવાર 18,300 ઉપર ટકવાની કોશિશ સ્મોલ કેપ કરી રહ્યો છે, મિડ કેપ પણ કોશિશ કરી રહ્યું છે. અત્યારે ફિલહાલ 55,500થી થોડું સેલિંગ આવ્યું છે મિડ કેપમાં. એક વખત સેટલ થઈ જવા દે ઓપનિંગ બાદ પછી નજર રહેશે. ટેક મહિન્દ્રા, એસબીઆઈ, એચડીએફસી બેંક, વિપ્રો આ બધા જ સ્ટોક્સ અત્યારે ફિલહાલ વેચવાલી બતાવી રહ્યા છે તમને. નિફ્ટીના ટોપ લૂઝર્સ, નિફ્ટીના ગેઇનર્સ કયા છે? અલ્ટ્રાટેક સિમેન્ટ, જેએસડબલ્યુ સ્ટીલ, ડોક્ટર રેડ્ડીઝ લેબ, બધામાં સારી ખરીદદારી. અલ્ટ્રાટેક સિમેન્ટ ગઈકાલે પણ મજબૂત હતો. આજે હિન્દાલ્કો, ટાટા સ્ટીલ એટલે મેટલ સ્ટોક્સમાં બઝ બન્યો છે. ગ્રેસિમ પણ થોડો મજબૂત છે. મેટલ સ્ટોક્સની સાથે આપણે ચર્ચાની શરૂઆત ડેફિનેટલી કરવી જોઈએ. ધ્વની, નિફ્ટી મેટલ પર નજર કરો. આજે દિવસની શરૂઆત સારી થઈ છે. ફોર્મેશન શું છે? અને વેદાંતા બ્લોક ડીલને કારણે વેચવાલી હતી, પણ બાકી જેએસડબલ્યુ સ્ટીલ ટોપ લૂઝર્સમાં હતો. તો જેએસડબલ્યુ સ્ટીલના ચાર્ટ જોઈ લો ખાસ, અને નિફ્ટી મેટલની વાત કરીએ આપણે. ધ્વની, અહીંયા આગળ નિફ્ટી મેટલ ને અહીંયા આગળ જોઈ રહ્યા છે તો ડેફિનેટલી એક બાઇંગ જોવા મળી રહી છે આની અંદર, પણ આ કેટલી સસ્ટેનેબલ છે એ અહીંયા આગળ થોડુંક અત્યારે મને ક્વેશ્ચન બની રહ્યું છે. ફોર ધ રીઝન કે અહીંયા આગળ નિફ્ટી મેટલ ઇન્ડેક્સની આપણે જોઈએ છે તો શોર્ટ ટર્મની મૂવિંગ એવરેજની નીચે અત્યારે ફિલહાલમાં ચાલી રહ્યો છે. પ્રીવિયસ ડેના આપણાને જે લો અહીંયા આગળ જોવા મળ્યા હતા 9,700ના એ જ લેવલની પાસે આપણે આજે ઓપન થયા છે, એટલે આને સસ્ટેન કરવું પડશે અને ઉપરની તરફ ફર્ધર ઓવરઓલ ઇન્ડેક્સની અંદર આપણાને જે રિવર્સલ જોવા મળશે તો 9850ના લેવલ્સની ઉપર ક્રોસ કરીએ ત્યારે આની અંદર ફર્ધર એક મોમેન્ટમ બનતું દેખાય છે. ખાસ કરીને જેએસડબલ્યુ સ્ટીલના ચાર્ટની અહીંયા આગળ વાત કરીએ તો ડેફિનેટલી આમાં આપણને બાઇંગ એક્શન જોવા મળી રહ્યું છે, એટલે ઓવરઓલ જે અહીંયા આગળ બાઇંગ આવી રહ્યું છે આની અંદર, તો આની અંદર ફર્ધર ડેરિવેટિવ ડેટા તરફથી પણ સજેસ્ટિવ છે કે ઉપરની તરફ અપસાઇડ આની અંદર બની રહેશે. લોંગ બિલ્ટઅપ જોવા મળી રહ્યા છે. તો ડેફિનેટલી જેએસડબલ્યુ સ્ટીલની અંદર તમે અહીંયાથી બાયનો જે ટ્રેડ છે એ લઈ શકો છો. સ્ટોપ લોસ ખાસ કરીને સ્ટ્રિક્ટલી મેન્ટેન કરવાનો રહેશે અહીંયા આગળ 915 રૂપિયાનો, જ્યાં આગળ આપણે ઓપન લોની સાથે જ ઓલમોસ્ટ અહીંયા આગળ ઓપન થયા છીએ, અને ઉપરની તરફ ટાર્ગેટ તમારા જે છે એ 950 રહેશે. પણ સ્ટોપ લોસનો જેમ મેં કીધું એ ખાસ કરીને ધ્યાનમાં રાખવા રહ્યું 930 જે અહીંયા લેવલ છે જેએસડબલ્યુ સ્ટીલમાં એ ક્રોસ કર્યા પછી ફર્ધર આની અંદર જે મોમેન્ટમ છે એ વધારે બિલ્ડ થતું દેખાશે. ઇન્ટ્રાડે ચાર્ટ પણ સજેસ્ટેડ કરે છે કે 930 અહીંયા આગળ એક થોડુંક રેઝિસ્ટન્સ તરીકે કામ કરે છે, એટલે 930ની ઉપર બાયનો ટ્રેડ અહીંયા સજેસ્ટેડ છે 950ના ટાર્ગેટ માટે. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે. નજર રાખીએ આપણે. આજે ભારતીય માર્કેટ્સ થોડી નર્વસનેસ સાથે જ ખુલતા જોવા મળી રહ્યા છે. સીએસબી બેંક તમે નજર કરો. પહેલાં તો તમને સમાચારો ફટાફટ બતાવી દઈએ. બ્લોક ડીલ થઈ 382થી 373ની રેન્જ બની છે. અત્યારે ડેઝ લો પર પણ તેમ છતાં પણ 5% ઉપર છે. 595 કરોડની બ્લોક ડીલ થઈ છે અને ઓલમોસ્ટ જે 9.72% હિસ્સેદારી જે છે તે એફઆઈએચ ઇન્વેસ્ટમેન્ટે વેચી. તો 352ના ભાવે બ્લોક ડીલ થઈ, તેમ છતાં પણ સ્ટોકમાં સારી ખરીદદારી યથાવત છે. સીએસબી બેંક, રવિ, એક વખત સમજી લઈએ કઈ રીતે જુઓ છો તમે? કોઈ પણ ડીલ પ્રી માર્કેટમાં થાય ને ન્યૂઝ આવે, આઈ થિંક કે ઘણા વેલ્યુ એટ્રેક્ટિવ હોય અને આટલી મોટી ઇક્વિટી સામે કોઈ બાયર છે આ ડેફિનેટલી છે, કારણ કે 353ના ભાવે જે ડીલ થઈ એ ચેન્જ ઇન હેન્ડ હતી. ચેન્જ ઇન હેન્ડ ઓલવેઝ સારો હોય છે. ઘણી કંપનીઓ ચાલુ માર્કેટે ડીલ કરે છે. પછી લાઈક કાલે આપણે તમે એક પોઈન્ટ આઉટ કરી રહ્યા હતા વેદાંતામાં એક થયું કે ચાલુ માર્કેટે ડીલ થઈ અને એના હિસાબે સ્ટોકમાં એક ટાઈમ 5%નું કરેક્શન આવી ગયું. હાલાકી બાદમાં ક્લેરિફિકેશન આવ્યા બાદ રિકવરી આવી, પણ ઓલવેઝ આ પ્રી માર્કેટમાં અને એમાં પણ જે બ્લોક ડીલ આટલી મોટી એક લેવલે થાય તો ડેફિનેટલી એક ઘણી મોટી કોન્ફિડન્સ બુસ્ટર છે મારા હિસાબે. આમ પણ જોઈએ તો આઈપીઓ થી આ બેંક સતત આઉટ પરફોર્મ કરી રહી છે. વેલ્યુ એટ્રેક્ટિવ કંપની છે. આઈ થિંક અહીંયા ફોકસ કરવું જોઈએ. થોડું ઘટાડે 570 થી લઈ 560 વચ્ચે એક્યુમ્યુલેટ કરો. મારા હિસાબે આ ડીલ ઘણી મીન્સ કે કંપની માટે બુસ્ટર હશે. 10%ની ઇક્વિટી છે એ સિંગલ શોટ પર કોઈ બાયર મળી જાય, કાલે નામ આવશે. આઈ થિંક મોટા નામ હોવા જોઈએ, ખરીદી કરી શકાય. ટાર્ગેટ ઉપર 425નો રહેશે જે લોકો શોર્ટ ટર્મ માટે પ્લે કરતા હોય છે. ઓલર વેલ્યુએશન વાઇઝ 488ના ટાર્ગેટ માટે આ કંપની લાંબા સમય સુધી હોલ્ડ કરી શકાય. મારા હિસાબે આગળ જતા જે બેંક્સ છે એમાં પર્ટિક્યુલર આઈ થિંક સ્મોલ કેપ અને લાર્જ કેપ બેંકો છે થોડું કન્સોલિડેશન કરે, પણ મિડ કેપ બેંકો છે જે પીએસયુ હોય કે પ્રાઇવેટ, ત્યાં મને એવું લાગી રહ્યું છે કે મોમેન્ટમ બની રહેશે. અર્નિંગ પણ ઘણી સ્ટ્રોંગ હતી છેલ્લા 3 ક્વાર્ટરથી. સીએસબી બેંક સારી અર્નિંગ આપી રહી છે લિસ્ટિંગ પછી, તો હજી પણ એવું લાગી રહ્યું છે કે આગળ જતા આ જ રીતેનો અર્નિંગ ટ્રેન્ડ ત્યાં જારી રહી શકે છે. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી
ખાસ બની રહ્યો છે. વધુ એક સ્ટોક અમારા ધ્યાન પર છે, ધ્વની નજર કરો, JSW એનર્જી અત્યારે સ્ટોક ઉપર છે, ઓલમોસ્ટ 3% આસપાસ. સરસ મૂવ આવી છે અને અત્યારે આપણે વાત કરી રહ્યા છીએ ત્યારે ઇન્ટ્રાડે હાઈઝ બનાવવાની કોશિશ કરી રહ્યો છે સ્ટોક. સમાચાર એ છે કે જે ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડ છે તેમની પાસેથી તેઓ પાવર પરચેઝ એગ્રીમેન્ટ તેમણે કર્યું છે. જે પેરેન્ટ કંપની છે JSW નિયો એનર્જી, તેમણે અહીંથી ખાસ આ અગ્રીમેન્ટ કર્યું છે, જેના સમાચારને લઈને સ્ટોકમાં બહુ સરસ બઝ 735ના હાઈ બન્યા છે. ધ્વની, યશ, તમે જ્યારે સ્ટોકનું મેન્શન કર્યું પહેલા જ હું હજી એ સ્ટોકને જ એનાલાઇઝ કરી રહી હતી અહીંયા આગળ, એટલે ડેફિનેટલી આની અંદર જે અટ્રેક્શન છે એ બનતું અહીંયા આગળ જોવા મળી રહ્યું છે અને ડેફિનેટલી બનવું જોઈએ. સ્ટોક એના ફરીથી જે ઓલ ટાઈમ હાઈઝ બનાવ્યા હતા ત્યાં આગળથી તરફ ફરીથી મૂવ કરી રહ્યો છે અને બાઇંગ ઇન્ટરેસ્ટ જે છે એ વોલ્યુમની તરફથી પણ આપણે આની અંદર જોવા મળી રહ્યું છે. જે આગળ સ્ટોકે પ્રીવિયસલી એનો જે રેઝિસ્ટન્સ અહીંયા આગળ બની રહ્યો હતો 640ના લેવલની પાસે, ત્યાં આગળથી બ્રેકઆઉટ આવ્યું પછી સ્ટોકે એની શોર્ટ ટર્મ મૂવિંગ એવરેજીસની નીચે પણ આપણને એક બી વાર ક્લોઝ નથી આપ્યું અને ત્યાં આગળથી ફર્ધર એક્શન જોવા મળી રહ્યું છે. કરંટ લેવલથી ડેફિનેટલી આની અંદર એન્ટ્રી પોઈન્ટ બને. નીચેની તરફ સ્ટોપલોસ જે છે એ 710 રૂપિયાનો રાખીને ચાલવાનું રહેશે અને ઉપર જે ટાર્ગેટ છે તો ફર્સ્ટ ટાર્ગેટ અહીંયા આગળ તમે 775નો રાખો. 775 અહીંયા ક્રોસ કરે તો પછી ફર્ધર ટાર્ગેટ્સ માટે ટ્રેલિંગ સ્ટોપલોસના સ્ટ્રેટેજી સાથે આની અંદર બની શકાય. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બની રહ્યું છે, નજર રાખવાની રહેશે. આગળ વધીએ. રવિ, નેક્સ્ટ સ્ટોક અદાણી પોર્ટ ધ્યાન પર આવી રહ્યો છે. અત્યારે આમ તો રેન્જમાં છે, બહુ ફરક નથી સ્ટોકમાં. ડેઝ લોથી ઉપર આવ્યો 1470થી 77ની રેન્જ અને કંઈક 0.5% ઉપર છે. સમાચાર એ છે કે S&P ગ્લોબલ દ્વારા કંપનીનું આઉટલુક સ્ટેબલથી પોઝિટિવ કરી દેવામાં આવ્યું છે અને ત્યારબાદ સ્ટોકમાં મેજર એક્શન, અત્યારે 0.5% આસપાસની મજબૂતી. અદાણી પોર્ટ્સ અક્યુમ્યુલેશનનો સમય આવ્યો છે, આઉટલુક પોઝિટિવ થયું છે. જરૂરથી આઉટલુક પોઝિટિવ નું, કારણ કે અસેટ હેવી કંપની છે અને સાથે આ ન્યૂઝ છે કાલે પરમ દિવસ રાત્રે મોડી રાત્રે S&P નો રિપોર્ટ આપ્યો હતો, પરંતુ આપણે મીડિયમ કારણ કે દિવસનું ડિફરન્સ છે એટલે આપણે કાલે ડિસ્કસ ના થયા, પરંતુ ફરીથી એ આજે ડિસ્કસ થઈ રહ્યું છે. આઈ થિંક આ એક બેટર છે અને આમ પણ આઉટલુક બે કંપનીઓ માત્ર ઇન્ડિયામાં લિસ્ટેડ છે અને મોટા પ્રમાણમાં ઓપરેશન્સ કરે છે. ત્યાં ડ્યુઓપોલી છે અને આઈ થિંક એ ડ્યુઓપોલી વાળા તમામ લાઈક કે આપણે ભારતીય એરટેલ, રિલાયન્સ, જીઓમાં જે જોયું છે ડ્યુઓપોલીના હિસાબે સતત ત્યાં નોર્થવર્ડ ડિરેક્શનમાં મૂવ છે અને આપણે ઘણીવાર ઇન્ડિકેટ કર્યું હતું આ બંને સ્ટોકમાં. એવી જ રીતે ઇન્ડિયામાં JSW ઇન્ફ્રા અને અદાણી પોર્ટ, આ બે કંપનીઓ લિસ્ટેડ કંપનીઓ છે જે પોર્ટ બિઝનેસમાં ઘણું સ્ટ્રોંગ કરી રહી છે. એના જે રિઝલ્ટ છે એ થોડા પોઝિટિવ સરપ્રાઇઝ લાગ્યા છે અને સાથે જરૂર પણ હતી, કારણ કે આ બધાનું જે આઉટલુક S&P જ્યારે હિડનબર્ગનો રિપોર્ટ આવ્યો પછી બધી જે એજન્સીઓ છે, ફીચ, S&P, મૂડીઝ, એમને આમનું આઉટલુક ડાઉનગ્રેડ કર્યું હતું. હાલાકી પછી એમને રિયલાઇઝ થયું કે અર્નિંગમાં કોઈ પણ ઇસ્યુ નથી અને માત્ર હિડનબર્ગના રિપોર્ટ છે એક વેલ્યુએશન આધારિત રિપોર્ટ જ હતો, તો એના હિસાબે અદાણી પોર્ટ છે એને ફરીથી તેજી લઈ લીધી. મારા હિસાબે એક પોર્ટફોલિયો સ્ટોક છે, લાંબા સમય માટે તમારા પોર્ટફોલિયોમાં રહી શકે છે. 1620 નો એક ફેર લેવલ છે, ત્યાં સુધી ટાર્ગેટ દેખાઈ રહ્યા છે. લોંગ ટર્મ ઇન્વેસ્ટર ત્યાં ખરીદી કરી શકે. થોડું મીન્સ કે વોલ્ટાલિટી વાળું સ્ટોક છે, કારણ કે ગ્રુપના કોઈ પણ ન્યૂઝ, આખા ગ્રુપના સ્ટોક અલગ અલગ કેટેગરીમાં હોવા છતાં ત્યાં વોલ્ટાલિટી રાખી શકે છે. તો જે થોડું રિસ્ક ટેકર હોય અને આ ન્યૂઝ અને સેક્ટરને ટ્રેક કરી શકતા, આઈ થિંક 1620ના ટાર્ગેટ માટે ખરીદી કરવી છે. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે, નજર રાખવાની રહે. અદાણી પોર્ટ માટે આપણે વાત કરી, તો આ સરસ સમય થઈ ગયો છે રજા લેવાનો. ધ્વનિ, જેટલી આપણે ચર્ચા કરી આપના ડિસ્ક્લોઝર્સ. યશ, ડિસ્ક્લોઝર પહેલા હું એક અપડેટ આપવા માંગુ છું કે આપણે જે પણ મોર્નિંગ ટ્રેડમાં જે પણ બે સ્ટોક્સની ડિસ્કસ કરી અહીંયા આગળ PVR અને ભારતીય એરટેલ, બંનેના બાય લેવલ્સ હજી ટ્રિગર નથી થયા અને ત્યાં આગળથી સ્ટોક આપણાને જે હાઈ છે ત્યાં આગળથી એક અહીંયા આગળ પ્રોફિટ ટેકિંગ દેખાવી રહ્યું છે. એટલે બાય લેવલનું ખાસ કરીને ધ્યાન રાખવું અને એની ઉપર જે તમારે ફર્ધર એન્ટ્રી કરવી. એની ઓરમાં ઇન્ટ્રાડે ટ્રેડ માટે હું અહીંયા આગળ HDFC લાઈફને સજેસ્ટ કરીશ. HDFC લાઈફ જે અહીંયા આગળ છે એ અહીંયા આગળ બાઇંગ માટે અત્યારે એના જે સેટઅપ છે એ પરફેક્ટલી અહીંયા આગળ સારી રીતે બની રહ્યા છે. એટલે નીચેની તરફ 585ના સ્ટોપ લોસની સાથે તમે HDFC લાઈફની અંદર 605 સુધીના ટાર્ગેટ માટે એન્ટર કરી શકો છો. અને 605ના ટાર્ગેટ માટે નીચે 585નો આપણે સ્ટોપ લોસ રાખવાનો રહેશે. ડેફિનેટલી. અને ડિસ્ક્લોઝર્સ પ્લીઝ. યસ, આપણે જે પણ સ્ટોક ડિસ્કસ કર્યા એમાં મારી પર્સનલ કોઈ હોલ્ડિંગ્સ નથી, ક્લાયન્ટે રેકમેન્ડેશન આપ્યા છે. ઓકે, તો ધ્વનિ સાથે આપણે વાત કરી. HDFC લાઈફનું એક અપડેટ છે, તે પણ તમારે સાથે ધ્યાન પર રાખવાનું રહેશે. રવિ, આપના ડિસ્ક્લોઝર્સ. જરૂરથી માર્કેટનું આઉટલુક આપણને આનાથી ખ્યાલ આવી જાય છે. ધ્વનિબેનને ડિસ્ક્લોઝર ટાઈમે પણ એમનું રિકમેન્ડેશન્સ આવે છે, તો અત્યારે માર્કેટમાં ટ્રેક્શન ઘણું સ્ટ્રોંગ છે. આઈ થિંક કે જે પણ સ્ટોકની ચર્ચા કરી છે
એમાં મારી કોઈ પોઝિશન નથી, પરંતુ કંપનીના ક્લાયન્ટ્સ એઝ વેલ એઝ કંપનીના જે ફંડ છે જે હું મેનેજ કરું છું એમાં સ્ટોક્સમાં પોઝિશન હોઈ શકે છે. બિલકુલ, થેન્ક યુ સો મચ રવિ. ખૂબ ખૂબ આભાર. ધ્વનિ, આપનો પણ ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાયા, સમગ્ર ચર્ચામાં ભાગ લીધો તે બદલ. છેલ્લું અપડેટ તમને ફરી આપી દઈએ. HDFC લાઈવ ધ્વનિ તરફથી સલાહ 605ના ટાર્ગેટ, 585ના સ્ટોપ લોસ, સારું ફોર્મેશન છે. આ સ્ટોક ખાસ તમારે ધ્યાન પર રાખવાનો રહેશે. માર્કેટ જુઓ તમે એકદમ ફ્લેટ થયા પણ ફરી ઉપલા સ્તરોથી થોડું દબાણ આવી રહ્યું છે. પહેલી 15 મિનિટનું અપડેટ એમ કહે છે કે ઉપલા સ્તરો પર ટકી નથી રહ્યા એવું શરૂઆતી બિટ્સને જોતા લાગે છે. પણ આવું તમને યાદ હોય તો ગઈકાલે બેંક નિફ્ટીમાં પણ થયું હતું. શરૂઆતમાં ટક્યા નહીં, પછી જબરદસ્ત બાય ઓન ડિપ્સ એક્શન બનતું જોવા મળ્યું હતું અને લગભગ 10 સાડા 10 આસપાસથી બાઇંગ આવ્યું હતું. સો આજે પણ કલાક નીકળી જવા દઈએ, કલાક સવા કલાક પછી ફરી એકવાર ખરીદદારી આવે છે કે નહીં તેના પર આપણા સૌ કોઈની ખાસ નજર રહેશે. તો આ સાથે જ આજના આ શોમાં હાલ બસ આટલું જ. મને યશના આપશે રજા. આગળના અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ ગુજરાત.